मेजर है, रिट्राइवल, इनिशियलाइजेशन, डिस्ट्रॉय एंड रिटर्न, બરાબર? હા આ ત્રણ વસ્તુ સોલ્વ કરવાની છે ને અત્યારે. client registration, get registration form, billing contract. Okay, first initialization. Okay, first time invoice retrieval, initialization, उसके बाद destroy. रिक्वेस्ट जो भी होगी આ सारी તો તમારે रिक्वेस्ट રિક્વેસ્ટ और સાયકલમાં सर्विस. આવતી રહેવાની યુઝર પાસે. હા, હવે આના સિવાય કઈ ખરું? એટલે આપણે ક્લાયન્ટ રજિસ્ટ્રેશન જ્યારે કરશું ત્યારે આરએમએસ અને ડિજિટાઇઝેશન બંને અલગ અલગ થઈ જશે કે ઇક્વલ રહેશે? મીન્સ ક્લાયન્ટ રજિસ્ટ્રેશન કરશું ત્યારે સ્કેનિંગ વાળો જે ક્લાયન્ટ જે છે ખાલી સ્કેનિંગ કરાવડાવે છે એ અને આપણે બંને અલગ અલગ રહેશે કે એક જ રહેશે? એક જ રહેશે, એક જ ફોર્મ ની અંદર આપણે રજિસ્ટ્રેશન કરી શકશું? એક જ રજિસ્ટ્રેશનમાં રહેશે, પણ સ્કેનિંગ વાળાને સ્ટોરેજ નહીં હોય. હા, સ્કેનિંગ વાળાને સ્ટોરેજ નહીં હોય તો આપણે સર્વિસીસ જે છે એની અંદર સ્કેનિંગની સર્વિસીસ આપણે ખાલી સર્વિસની લઈશું. અંદર આપણે સ્કેનિંગ પાર્ટમાં ઇન્વોલ્વ કરશું અને એનું ફિઝિકલ સ્ટોરેજ विशाल एक नई थोड़ा चेंज है कि कुछ क्लाइंट्स स्कैनिंग करवाते हैं, फिजिकल स्टोरेज नहीं करवाते हैं डॉक्यूमेंट्स. ओके ઓકે, તો અમારી રિસ્પોન્સિબિલિટી પાસે એના પાસેથી ડોક્યુમેન્ટ લાવવાની, પાછા આપવાની પ્લસ સ્કેનિંગ કરવાની, એ ત્રણ રિસ્પોન્સિબિલિટી હોય છે એમાં. હા હા હા. ઓકે. અને ઘણા એવા ક્લાયન્ટના ત્યાં આપણે બેસીને સ્કેન કરીએ છીએ, ઓન સાઇટ સ્કેનિંગ કહીએ છીએ અમે. નહીં તો આપણે આ સિસ્ટમમાં એનો શું રેકોર્ડ રાખવાનો છે, કેટલા પેજ સ્કેન થયા? હા, કયો રેકોર્ડ આપણે સ્કેન કર્યો એમનો, આમ સપોઝ માની લો એકાઉન્ટનો આપણે 2019-20 નો આપણે રેકોર્ડ સ્કેન કરી દીધો તો આપણે એની અંદર આપણે ક્લેરિફિકેશન મળી રહે, એ લોકો જ્યારે બી ડિટેલ્સ માંગે કે તમે શું શું સ્કેન કર્યું હતું તો આપણે એ ડિટેલ્સમાંથી આપણે એમને પ્રોવાઈડ કરી શકીએ. મીન્સ એ તમે કઈ રીતે એક્ઝિસ્ટિંગ સિસ્ટમમાં મેનેજ કરતા હતા? એની અંદર અમે ખાલી ક્લાયન્ટનું રજિસ્ટ્રેશન કરતા હતા અને એની અંદર આપણે જે વર્ક ઓર્ડર જે આપણે કરતા હતા વર્ક ઓર્ડર ની અંદર આપણે એ વસ્તુ મેન્શન કરતા હતા, જે ડિટેલ્સ આપણે નાખીએ છીએ ને વર્ક ઓર્ડરમાં એ રીતે ડિટેલ્સ નાખીને આપણે મેન્શન કરતા હતા. સ્કેનિંગ નો પાર્ટ તો એક આવતો જ તો એમાં, કારણ કે સ્ટોરેજ વાળો ક્લાયન્ટ હોય એમાં સ્કેનિંગ નો પાર્ટ આવે જ છે ઓલરેડી. તો આપણે હેલો, હા દિવ્યેશ, તો એનો સ્કેન ડોક્યુમેન્ટ બી તમારા પાસે હોય? હા, સ્કેન પણ અમારી પાસે થાય. ઓકે, મતલબ તમે ક્લાયન્ટ સાઇટ ઉપર જઈને સ્કેનિંગ કરો, સપોઝ 50 ડોક્યુમેન્ટ સ્કેન કર્યા તો તમે પેન ડ્રાઈવમાં કે ઈમેલમાં તમે પાછા લઈ આવો અને લોકલ સ્ટોર કરો તમારા ત્યાં? ના, અમારા ત્યાં સ્ટોર નથી કરતા. એ સ્ટોરેજ વાળો જે ક્લાયન્ટ છે અને એ લોકો આપણને રિક્વાયરમેન્ટ આપે છે તો જ આપણે સ્ટોરેજ કરીએ છીએ, બાકી સ્ટોરેજ નથી કરતા. ઓનલી તમે એક નોટ લઈ લો કે અમારે 50 ડોક્યુમેન્ટ સ્કેન કર્યા. હા, મોસ્ટલી સ્કેન કરીને હેન્ડ ઓવર કરીએ છીએ. ઓકે, તો એ ઇન્ડેક્સ જેવું કંઈ હોય કે એ લોકો લિસ્ટ આપે એક્સેલમાં કે આ 50 ડોક્યુમેન્ટ સ્કેન કરવાના છે અને તમે રેફરન્સ માટે લિસ્ટ પ્રિઝર્વ કરી લો? હા હા હા, એટલે એ લોકો એક લિસ્ટ આપે આપણને અને જોડે જોડે એ લોકો ફાઇલો આપણને પ્રોવાઈડ કરતા રહે, એમના ડિપાર્ટમેન્ટમાંથી કોઈ એક વ્યક્તિ કે આ વસ્તુ તમારે સ્કેન કરવાની છે, એ આપણે સ્કેન કરીને એમનો રિટર્ન આપી દઈએ. ઓકે. અને રિટર્ન ની કોઈ આમાં નોટ કરવાની છે? ના, રિટર્ન નું કોઈ નોટ નથી કરવાનું, એ સ્ટોરેજ ની અંદર રિટર્ન ની પોલિસી તો આવી જશે. તો ખાલી સ્કેનિંગ સર્વિસ નો વર્ક ઓર્ડર જનરેટ થાય હા એવું જ હા જોઈએ છે. હા, અને એ સાયકલ થી આપણે બિલિંગ પણ જનરેટ કરી શકીએ. મીન્સ પછી એનું બિલિંગ જનરેટ થાય પણ એનું ફિઝિકલ સ્ટોરેજ ન પણ હોય. હા હા, બરાબર. ફિઝિકલ પણ હોય. ઓકે, તો એના સિવાય કઈ આ મેજર ત્રણ વસ્તુને આપણે કન્સિડર કરીએ છીએ કે આ ત્રણ ટાઈપની, બરાબર? તો આપણે એકવાર પહેલા જોઈ લઈએ ડોક્યુમેન્ટ, પછી જ્યાં તમને લાગે ડિસ્કશન કરવા જેવું ત્યાં આપણે ડિસ્કસ કરતા. એક દેખો રિટ્રીવલ આવશે, પરમેનન્ટ રિટ્રીવલ પણ આવશે. આમાં રિટ્રીવલ છે, ઇનિશિયલાઇઝેશન છે, ડિસ્ટ્રોય છે. રિટ્રીવલ પાર્ટ કર્યા છે, પરમેનન્ટ એન્ડ ટેમ્પરરી. અચ્છા અચ્છા, એટલે એની અંદર જ થઈ જશે આ વસ્તુ. એ આગળ આવશે.
તમે એમાં આઉટની એન્ટ્રી મારો, ક્યાં છે લખેલું, એક મિનિટ, કે તમે આઉટની એન્ટ્રી મારો, કયો આઉટ છે, ટેમ્પરરી આઉટ છે કે પરમાનન્ટ આઉટ છે? એમાં ટેમ્પરરી પણ આવે છે અને પરમાનન્ટ પણ આવે છે. હા, રિટ્રાયલમાં બે વસ્તુ આવશે, ટેમ્પરરી આઉટ. તમે ધારો કે બંને વસ્તુ આવી શકે, પરમનન્ટ રિટ્રીવલ પણ આવે અને ટેમ્પરરી પણ આવે. પરમનન્ટ એવું છે કે જે 7 વર્ષ પછી આપણે એ લોકોને રેકોર્ડ ક્લોઝ કરવો છે કે હવે આ રેકોર્ડ અમારે કંઈ કામનો નથી, ત્યારે એ પરમનન્ટ રિટ્રીવલમાં આવે. બાકી રેગ્યુલર રિક્વાયરમેન્ટમાં એમનો ફાઇલ આવે, સપોઝ કોઈ ઓડિટ આવીને ફાઇલ રિક્વાયરમેન્ટ આવી તો એ ટેમ્પરરી રિટ્રાયલમાં આવે. એ પછી આપણી પાસે રિટર્ન આવશે ફાઇલ. અચ્છા, એ તમે રિટ્રાયલ સર્વિસ વખતે જ માર્ક કરશો કે આ પરમેનન્ટ છે ના? હા 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 હા, એ તમે સિલેક્ટ કરશો ને ઇનપુટમાં? હા, એ અમે સિલેક્ટ કરી લઈશું. રિટ્રીવલમાં પરમેનન્ટ છે યા પછી ટેમ્પરરી છે યા રેગ્યુલર રિટ્રીવલ. મીન્સ રેગ્યુલર રિટ્રીવલ એટલે ટેમ્પરરી જ ને? હા, ટેમ્પરરી છે. બરોબર છે. તો અચ્છા, હવે તમારી રિક્વેસ્ટ જે આવે એ પહેલા તમે સિસ્ટમમાં નાખો. હા, રિક્વેસ્ટ ને સિસ્ટમમાં નાખવી પડે. હા, રિક્વેસ્ટ નાખી પછી એનો વર્ક ઓર્ડર તમે નાખો કે એને શું શું રિક્વેસ્ટ કરી. હા હા હા, બરાબર. અને હા પછી તમે રિટ્રાયલ કરો. હા, પછી અમે રિટ્રાયવલ મીન્સ કે જ્યાં બોક્સમાં છે ત્યાંથી આપણે કાઢીએ. બરાબર ને? હા, બટ અંકલ ઇન ફ્યુચર આપણે પેલી સરે વાત કરી હતી, આપણે કરવાનું છે કે કોઈ પણ ક્લાયન્ટ આપણને રિક્વેસ્ટ નાખે તો એક મોબાઈલ એપ્લિકેશન થ્રુ આપણે કરી શકીએ કામ. હા, એ ફીચરમાં આપણે કરશું કે મોબાઈલ અને હા, અત્યારે બાય મેલ આપણે કરવું હોય તો પોસિબિલિટી છે કે પછી ફ્યુચરમાં જ રાખશું કે મેલ આવે તો એનું રિક્વેસ્ટ ઓટોમેટિકલી જનરેટ થઈ જાય. એ આપણે ફીચરમાં જ રાખશું. પહેલા આપણે બેઝિક સિસ્ટમ તૈયાર કરી દઈએ. ઓકે ઓકે. ના એટલે પછી આ શું છે, અમુક પાથ જે હોય છે એ પાછળથી પછી વર્ક ના કરે તો આપણે એ પ્રમાણે ગેપ છોડવી હોય તો એના માટે ખાલી યાદ. નહીં, હું વિચારું છું કે એમાં વર્ક ઓર્ડર આપણે જનરેટ કરીએ એનું, બીકોઝ વર્ક ઓર્ડરમાં જે ઇન્ફોર્મેશન જોઈએ સામેવાળો તો એની રિક્વેસ્ટ એની રીતે મોકલશે. ખાલી રિક્વેસ્ટ આવે એટલે વર્ક ઓર્ડર રિક્વેસ્ટ થી જનરેટ કરવો છે, ખાલી રિક્વેસ્ટ સિસ્ટમમાં ઇનપુટ થઈ જાય. સિસ્ટમમાં ઇનપુટ આપણે જનરેટ કરીએ. અત્યારે બેઝિક આપણે કરવું હોય તો પહેલા જનરેટ જ કરી લઈએ, પછી ઇનપુટ આપણે પછી આપી દઈશું એનું. એમ નહીં, તમે જે મેલથી જે વર્ક ઓર્ડર જનરેટ કરવાની વાત કરો છો તો મેલમાં વર્ક ઓર્ડરનું ફોર્મેટ પ્રમાણે મેલ આવે તો મેલમાં તો મેન્યુઅલી લિસ્ટ જ આવશે યા પછી એક એક્સેલ શીટ આવશે એકાદા ફોર્મેટમાં કે એક કોમન આપણો ફાઇલ બારકોડ કોમન રહે એમાં, એવી રીતે શીટ આવે. તો એક્સેલ શીટ આપણે અંદર અપલોડ કરીએ તો લિસ્ટ અંદર જનરેટ થઈ જાય. આટલી ફાઇલો છે એ રીતે લોકેશન બધી ડિટેલ આવી જાય. બલ્ક વર્ક ઓર્ડર એક્સેલ માટે. ફોર્મેટમાં હોય તો એ ઇમ્પોર્ટ કરવાની ફેસિલિટી જોઈએ છે. જસ્ટ લાઈક ધેટ. હા હા હા, મેં નોટ કરી લીધું વસંતભાઈ, એને થોડું ઇન્વેસ્ટિગેશન કરી કે કેવી રીતનું થઈ શકે. બરોબર. એ કયા ફિલ્ડ મેચિંગ છે, કઈ ફિલ્ડની રિક્વાયરમેન્ટ છે, તો આપણને કદાચ ઇન ફ્યુચરમાં આ જે રિક્વેસ્ટ વાળું ઈમેલ છે એનું થોડું ફોર્મેટ નક્કી કરવું પડશે. કારણ કે એ એક્સપિરિયન્સ થશે પછી ખ્યાલ આવશે કે કયા કેવા ફોર્મેટમાં તમારા વર્ક ઓર્ડર આવે છે અને ધેન વી કેન ડિસાઇડ કે એને કઈ રીતે ઇન્ટિગ્રેટ કરવું. તો અંકલ એમાં કોમન ફિલ્ડ બે રહેશે. આપણે પહેલી એક બોક્સ બારકોડની અને સેકન્ડરી ફાઇલ બારકોડની. પછી એ આપણે કોમનમાં આગળ લઈ લઈએ. ઓકે. અને બાકીની એ લોકોની જે રિક્વાયરમેન્ટ છે જે મલ્ટિપલ હોય છે, બધાની અલગ અલગ રીતે ઇન્ડેક્સ કરાવતા હોય છે. તો રિક્વેસ્ટ બી બધાની અલગ અલગ ડિપાર્ટમેન્ટની અલગ અલગ રીતે આવે. તો એ બધી આપણે પાછળ નાખી દઈએ અધર્સની અંદર.
તો આપણે લિંક જે પકડવાની હોય એ ફાઇલ બારકોડ અને બોક્સ બારકોડ થી એ લિંક પકડી લે રિટ્રાઈવ કરવા માટેની. ઓકે, પણ બધા જ એક્સેલ ફોર્મેટમાં જ મોકલે છે? હા, બધા એક્સેલ ફોર્મેટમાં જ રહેશે ટોટલી. ઓકે, અને આપણે ફક્ત ફાઇલ બારકોડ અને બોક્સ બારકોડ થી કામ થઈ જાય? હા, એટલે શું આપણે એકલા ફાઇલ બારકોડ થી પણ આપણે કામ થઈ જાય. એટલે બોક્સ બારકોડ તો અંદર સિસ્ટમમાં તો હશે જ, આપણે સ્કેન કરશું ડેટા એટલે. હા, ફાઇલ બારકોડ ખાલી ઇનપુટ આપણે આપીએ તો પણ એ એનું વર્ક કરી શકે. હા, એ તો થઈ જશે. ઓકે, તો હવે આપણે વન બાય વન બધી આઈટમ ડિટેલમાં જોઈ લઈએ. આ અમે મેજર ફ્લો કરે છે. તો રજિસ્ટ્રેશનમાં જુઓ, હા, ક્લાયન્ટ રજિસ્ટ્રેશનની અંદર હા, ક્લાયન્ટ નેમ, ક્લાયન્ટ એડ્રેસ, ક્લાયન્ટ ઈમેલ, હા, હા. પિકઅપ એડ્રેસ, એનું ડ્રોપ એડ્રેસ અલગથી કરવું છે કે બંને એકમાં જ ચાલશે? ના, બંને એકમાં જ ચાલશે, બંને એકમાં જ ચાલશે. નીચે એક પોપઅપ એક બ્લેક મૂકી દેજો કે એમની સબ ઓફિસ બીજી કોઈ જગ્યાએ હોય, કોઈ બીજી સબ બ્રાન્ચ હોય અને ત્યાં ગાડી એમને ડિલિવર કરાવવું હોય કોઈ એ વખતે, તો આપણે ત્યાં ગાડી પછી આપણે ટાઈપ કરીને આપણે જવા દઈ શકીએ. એ તો એટ ધ ટાઈમ ઓફ રિક્વેસ્ટ, હા, એટ ધ હા, ટાઈમ તો ઓફ આમાં તો સેમ જ રાખો, આમાં પિકઅપ એડ્રેસ સેમ જ રાખો. એડ્રેસ કેન બી પ્રોવાઇડેડ એટ ધ ટાઈમ ઓફ એટ રિક્વેસ્ટ, એ આપી હા, છે ઓપ્શન. હા, હા, બસ. એટલે બંનેમાં એક ઓપ્શન રાખજો કે કોઈ નવા એડ્રેસથી એમને પિકઅપ કરવી છે તો આપણે ત્યાં આગળ ટાઈપ કરીને આપણે પિકઅપ કરી શકીએ. ડ્રોપમાં પણ સેમ વસ્તુ એ રીતે જ રાખજો કે એમની ઓકે, તો બ્રાન્ચેથી પિકઅપ આપણે કર્યું સેટેલાઇટથી અને આપણે આપવાનું છે કૃષ્ણનગર નરોડા સાઈડ, તો એ પ્રમાણે બી થઈ શકે એમ. હા, તો એનો અર્થ એ થઈ ગયો કે જે આપણે એડ્રેસની રિક્વેસ્ટ થાય એ રિક્વેસ્ટ જ્યારે બી આપણે સિસ્ટમમાં નાખીએ એ ટાઈમે હા, એડ્રેસ ચેન્જ કરવાની ફેસિલિટી હોય તો સારું. હા, બાય હા, હા. ડિફોલ્ટ જે કરવી હોય તો રજિસ્ટર એડ ઓન નો ઓપ્શન રાખો ને અંકલ, એમાં એડ ઓન નો ઓપ્શન રાખશો તો વાંધો નહીં આવે કે પિકઅપ એડ્રેસ ની બાજુમાં એક એડ નો ઓપ્શન રાખશો કે સપોઝ કે ચેન્જ કરવું હોય તો એડ કરીને જવા દઈએ, બાકી ના કરવું હોય તો એમને આગળ વધી જવાય એને હા, ટચ કર્યા બરોબર વગર. છે, બરોબર છે. જેવી રીતે અમેઝોનમાં હોય કે નવો એડ્રેસ સુપરશિપ કરવું હા, છે કે નહીં? હા, 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 બસ બસ. બરોબર છે. પછી એકાઉન્ટ ઇન્ફોર્મેશન એની પછી અ, સ્ટેટસ એક- હા, ઓપન કે ક્લોઝ છે, પછી હા, કોન્ટ્રાક્ટ સાઇન ડેટ, કોન્ટ્રાક્ટ એક્સપાયરી ડેટ, હા, હા. પછી હુ ઇઝ ડીलिંગ વિથ ધ ક્લાયंट फ्रॉम सेल्स टीम, ये क्या है अकाउंट मैनेजर? ये अकाउंट मैनेजर उसमें फील्ड में आपने ऐसा बताया था कि આ તમારું કોઈ સેલ્સ પર્સન દરેક हाँ ક્લાયન્ટ સાથે કનેક્ટેડ હોય. हाँ, હા, હા, હા. ओके ने? એટલે એકાઉન્ટ મેનેજર ના લખશો, એમાં કોન્ટેક્ટ પર્સન લખી દો, કોન્ટેક્ટ પર્સન ડિટેલ્સ, બીકોઝ ના આપણે કોઈ કોન્ટેક્ટ પર્સન કંપની કોણ, તમારી સાઈડ થી કે એમની સાઈડ થી? એમની સાઈડથી એમની કારણ કે સાઈડથી તો એક હશે જ હા, કોન્ટેક્ટ પર્સન, એ તો લખવાનું જ છે અંદર, બટ એક હા, તમારી પાસેથી જે માણસે આ સેલ કરી હોય અકાઉન્ટની હા, એની હા, વાત હા. છે આ, કે તમારો સેલ્સ પર્સન કોણ છે. ઓકે, આમાં સેલ્સ પર્સન નહીં આવે, જે મેનેજ કરે એ વ્યક્તિનું આવશે. સપોઝ કે મેં કોઈ સ્ટાફને હેન્ડ ઓવર કર્યું એકાઉન્ટ તો મેનેજર એટલે રાખ્યું છે. અચ્છા, એમાં 1 to 1 મેપિંગ હોય તમારે ત્યાં, કે સપોઝ એક માણસ સાથે એક કસ્ટમરની મેપિંગ થઈ ગઈ તો એક માણસ જ એ કસ્ટમરનું ડીલ કરે? હા, હા, એટલે મોસ્ટલી એનું રિટ્રીવલ જે છે એ બધું એ જ મેનેજ કરે, નવો રેકોર્ડ જે છે એ પણ એ જ મેનેજ કરશે, એ રીતનું હોય છે. સપોઝ એ ના હોય હાજર તો? એટલે એ ના હોય તો અલ્ટરનેટ બીજું એના અંડરમાં એક વ્યક્તિ હોય છે. ઓકે, ઓકે, ઓકે. તો એ 1 to 1 મેપિંગ છે, તો બરોબર હા, છે. પછી એકાઉન્ટ ક્રિએશન ડેટ, બરાબર છે. હા, ફોર્સ ઓથોરાઇઝેશન, આનો તમે યુઝ કરો છો? સાનું? આ ફોર્સ ઓથોરાઇઝેશન એક ઓનિલમાં હતું, બરાબર? હા, હા, જેની અંદર શું થાય કે કસ્ટમરનો યુઝર આઈડી પાસવર્ડ નાખવો પડે, જે ડીલ હા, કરતો હોય ને એને. હા, હા, હા.
એવું કઈ આપણે યુઝ કરીએ છીએ? ના અત્યારે તો નથી કરતા એવું કંઈ. નહીં કરતા ને, એવું એમને કશું ડાઉટ ગયો હોય. ના ના નથી કરતા. પછી એ ઉપર જ લખી કાઢો. હમ. ओके, હવે છે कंटेंट वैलिडेशन मेथड। ये क्या है कंटेंट वैलिडेशन? हमने ऐसे लिखा है કન્ટેન્ટ વેલિડેશન નો ઓપ્શન એકાઉન્ટ જ્યારે ડિફાઇન થાય ને ત્યારે આપણે આપવાનું હોય છે ક્લાયન્ટને. હા. તો તમે શું કરો છો એમાં કન્ટેન્ટ વેલિડેશનમાં? એટલે આપણે શું આપવાનું હોય છે ક્લાયન્ટને? એક એકાઉન્ટ ઓનિલની અંદર છે ને કન્ટેન્ટ વેલિડેશન યસ ઓર નો હા. એવું ઓપ્શન આપવાનું હતું. ઓકે. તો એટલે એમાં શું એમાં તમે શું કરતા હતા? એવું કંઈ કરતા હતા? ના, કન્ટેન્ટ વેલિડેશન એટલે એની અંદર શું હતું? સર્વિસીસ સારી એમાં હતી શું એમાં? એમાં શું છે કે તમે ક્લાયન્ટ પાસેથી ડોક્યુમેન્ટ આવ્યા હોય તમારી પાસે વેરહાઉસમાં, કે હા, હા. વેરહાઉસ પાસેથી ક્લાયન્ટ પાસે ગયા હોય, તો ઓનેલ સિસ્ટમમાં કઈ એન્ટ્રી થાય કે આ તમે 6 ડોક્યુમેન્ટ રિટ્રીવ કર્યા હતા અને 6 પહોંચી ગયા, ત્યાંથી કોઈ રસીદ પાછી આવે અને ઓનેલમાં ફરીથી એન્ટ્રી થાય? હા 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 હા, એ મેલમાં કન્ફર્મેશન આવે. ઓકે, અને તમે મેલ એ વર્ક ઓર્ડર સામે પ્રિઝર્વ કરો? હા, કરવાનું એક ઓપ્શન રાખજો. બીકોઝ કે શું છે કે સ્ટાફ નીકળીને જતા રહે છે અને પછી જે નવો વ્યક્તિને હેન્ડઓવર કર્યું હોય ના કર્યું હોય એ લોકો પછી એમ કહે છે કે આ ફોર્મ તો મારી પાસે છે જ નહીં, મંગાવ્યું તું ક્યારે મંગાવ્યું તું, શું હતું શું નહીં, તો એ બધી ડિટેલ્સ અંદરથી જ મળી જાય. સો મેં જો સમજાવું કે સપોઝ તમારા પાસે કોઈ ઓર્ડર આવ્યો, એ વસ્તુ તમે તમારા પાસે ઓફિસ એ ક્લાયન્ટ પાસેથી એક બોક્સ તમારી પાસે આવી ગયું, એ બોક્સમાં 25 આઈટમ હતા, તમે કાઉન્ટ કર્યું, જે બી તમારી ઇન્ડેક્સિંગ કરવાની તે કરી, પછી તમે ક્લાયન્ટને ઇન્ફોર્મેશન પાછી મોકલો કે 25 ડોક્યુમેન્ટ રિસીવ્ડ ઈમેલમાં. ઓકે, અને બીજું વેર હાઉસ ટુ ક્લાયન્ટ, અમને ક્લાયન્ટ પાસે બી ડોક્યુમેન્ટ મોકલ્યા હોય અને ક્લાયન્ટ કન્ફર્મ કરશે કે 25 મળી ગયા તમને? હા હા, કન્ફર્મ કરે છે. કરશે. ઓકે, અને તમારા એક વેર હાઉસમાંથી બીજા વેર હાઉસમાં શિફ્ટ થાય તો? એ પોસિબિલિટી નથી. એ સ્કોપમાં નથી. ઓકે ઓકે, અચ્છા, એમાં શું શું વેરિફિકેશન થાય એમાં? કે યુઝર વર્ક ઓર્ડર્સ, યુઝર રિક્વેસ્ટ વેરીફાઈડ થાય, ક્લાયન્ટ ડિટેલ્સ, ઓલ્ડ લોકેશન ડિટેલ્સ, ન્યૂ લોકેશન, મતલબ કહેવાનો અર્થ છે કે ઈમેલમાં આ બધી ડિટેલ્સ જાય કે ઈમેલમાં શું રાખવાની, મતલબ આપણે શું રાખીએ ઈમેલમાં? હા, કે ઈમેલની અંદર એ લોકોએ શું શું મંગાવ્યું હતું એક ઈમેલમાં હોય. એટલે મેલમાં જે બી એમણે રિક્વેસ્ટ નાખી હોય તો રિપ્લાય ટુ ઓલ ઉપર જ ચાલે. એટલે જે મેલ એમણે નાખ્યો, મને કોઈ રિક્વેસ્ટ નાખી, તો હું અહીંથી એમને વર્ક ઓર્ડરની એક એટેચમેન્ટ અને સાથે એમને કહી દઈશ કે આટલું મેં તમને પ્રોવાઈડ કર્યું છે, તમને રિસીવ થાય એટલે તમે કન્ફર્મેશન મેલ નાખજો. એટલે એના પર જ એ લોકો રિપ્લાય મેલ કરે. પછી એક મિનિટ, ઈમેલ સિસ્ટમ ચાલે છે અને બેસિકલી રિક્વેસ્ટ ઈમેલ ટ્રેડ બોલા હા, કન્ફર્મેશન્સ વર્ક ઓફ order is attached for the client. ठीक है, ये भी આપણે અટેચ કરી દઈએ. હા, કરીએ. બરોબર છે. એમાં હવે જે ઇન્ફોર્મેશન નોર્મલી બધી ડિટેલ્સ તો આવી જ ગઈ એમાં. ઓકે, અને હાઉ ઇઝ ટુ બી વેરીફાઈડ વાયા ઈમેલ. બરોબર છે. કન્ફર્મેશન વેરીફાઈડ में लिख दो कन्फर्मेशन बाय मेल. હા, બરાબર ને? હા હા અંકલ, એક જ સેકન્ડ, હું આવ્યો. હો. હા. विशाल, एडमिन साइड तो अभी हमने सोचा ही नहीं. एडमिन साइड भी इसकी आएगी ना, रिपोर्टिंग क्या क्या
इस क्लाइंट का क्या डॉक्यूमेंट निकला, क्या गया, क्या पहुंचा, क्या आया? અંકલ એ ડોક્યુમેન્ટ કहाँ પહોંચે યાની જે ડોક્યુમેન્ટ રિટ્રાઈવ થશે એ એના સ્ટેટસની અંદર તો આવી જ જશે ને કે આ ડેટે રિટ્રાઈવ થયેલું છે. પછી હા. એ ડેટ ઉપર એ ડેટના વર્ક ઓર્ડર ઉપર આપણે જ્યારે જઈશું તો આપણે એને ડિટેલ્સ એની મળી જશે કે કયા વ્યક્તિએ આપણે રિટ્રાઈવ કરાવ્યું હતું અને એનું મેલ જે આપણે અત્યારે જે લિંક અત્યારે એટેચ કરી છે એના ઉપરથી કઈ રિક્વેસ્ટ કઈ રીતની રિક્વેસ્ટ નાખી હતી એ બધું ડિટેલ્સ આપણને મળી જશે. અને ઇન કેસ એ રિટર્ન આવી ગયું છે તો ફરથી આપણે સ્કેન કરીને જ્યારે બોક્સમાં મૂકીશું તો એ આઉટની જગ્યાએ ફરથી ઇન બતાવશે સ્ટેટસમાં. ડોક્યુમેન્ટ પાછું આ બોક્સની અંદર છે. હા, એ તો બરાબર છે. ઇન ને આઉટ. હા, ઇન અને આઉટમાં. હા. અને એ તો તમે માર્ક કરવાના જ છો. રિક્વેસ્ટ આવે એટલે આઉટ થશે એટલે તમે વર્ક ઓર્ડરમાં માર્ક કરશો ને. હા, વર્ક ઓર્ડર. હા, એ આઉટ ઓટોમેટિકલી તો સિસ્ટમ આઉટ લઈ જ લેવાની છે. આપણે વર્ક ઓર્ડર જનરેટ કરશું અને આઉટ કરશું એટલે ફરતી એને જ્યારે આપણે બોક્સમાં મૂકવું હશે ત્યારે આપણે એને ઇન જ કરાવવું પડશે. એ વગર એક કામ થશે. હા. અને ઇનવોઇસ સાયકલ ઇનવોઇસ ફોર્મેટમાં ચેન્જીસ પર ક્લાયન્ટ બેઝિસ એ ના સમજાણું. ઓકે, આ ઇનવોઇસ જે ફોર્મેટ હોય એ ફોર્મેટ બધા માટે સેમ જ હોય? હા, સેમ જ ફોર્મેટ સેમ. એમાં જેમ જેમ સર્વિસીસ એડ થાય એ વસ્તુ નીચે એડ ઓન થતી જાય. સપોઝ કોઈ રિટ્રીવલ મંગાવ્યું તો અધર સર્વિસીસ ની અંદર એનો કે કઈ ડેટ હા, બાકી ફોર્મેટ તો સેમ જ રહેશે. હવે ઇનવોઇસ સાયકલ જે છે ઇનવોઇસ સાયકલ એમાં ઇન્ફોર્મેશન જશે સ્ટાર્ટ ડેટ, એન્ડ ડેટ. ઇનવોઇસ સાયકલ ડેઝ એવી રીતે કેલ્ક્યુલેટ થશે એન્ડ ઓફ મંથ ડેઝ માઇનસ સ્ટાર્ટ +1. ફોર્મ્યુલા ડિસ્કાઉન્ટ. ઓકે, એમાં એક રજિસ્ટ્રેશન ફોર્મમાં એક ડિસ્કાઉન્ટ પર્સન્ટેજનું ફિલ્ડ હતો. હવે એક ક્વેશ્ચન એ છે કે એ જે પર્સન્ટેજ છે એ બધા બિલિંગ આઇટમ્સ ઉપર લાગુ પડે? બધા ઉપર લાગશે. બધા ઉપર તો નહીં લાગુ પડે. આમાં વિશાલભાઈ એમાં શું છે કે કોઈ મોટું મેજર પરમનન્ટ આઉટનું રિટ્રીવલ આવે છે ત્યારે ક્લાયન્ટ એનો ચાર્જિસ ને બધું જોઈ અને ગભરાઈ જાય છે કે સપોઝ માની લો કે 10,000 બોક્સીસ છે એની અંદરથી એમના 501 ફાઇલ છે તો 500 ફાઇલનો ચાર્જિસ એમને સપોઝ માની લો થતો હોય 25,000 તો કે આટલો બધો ચાર્જિસ હું પેડ કરું તો એમને એ વખતે ડિસ્કાઉન્ટ આપણે આપવું પડે છે. ના, એ તો સપોઝ તમે રિટ્રીવ કરો, તમારો બિલ જનરેટ થઈ ગયો, એમાં તમે બિલ જનરેટ કરતી વખતે આપણે ઓપ્શન આપી દીધું કે ઉચ્ચક ડિસ્કાઉન્ટ, એ તમે આપી દીધું, એ વસ્તુ જુદી. એ છે તમે રજીસ્ટર કરો તો ક્લાયન્ટને અહીંયા સપોઝ ડિસ્કાઉન્ટ મૂક્યું હોય તો એ ડિસ્કાઉન્ટ ફિલ્ડ આવું હોય છે કે ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ તમારો ડિસ્કાઉન્ટ છે, કોઈ કે આ ક્લાયન્ટને પરમાનન્ટલી 10% ડિસ્કાઉન્ટ મળે અને 25% મળે, આવું કંઈ છે એમાં? એવું કઈ નહીં. તો એ તો રેટ ઉપર શું લાગે છે તમને? રેટ જ આપણે ચેન્જ કરીશું ને, રેટ જ ચેન્જ કરશું. ઓકે, હા, ડિસ્કાઉન્ટનો રેટ તમે ડિફરન્ટ કરી શકો તો ડિસ્કાઉન્ટનો કોઈ અર્થ નહીં. સપોઝ માની લો કે કોઈ ક્લાયન્ટનો આપણો રેટ છે ₹15 તો એ ક્લાયન્ટ એગ્રી નથી કરતો તો એને આપણે 12 કે 13 રૂપિયા રેટ ઉપર આપણે ચાલી જઈશું. નોટ એપ્લિકેબલ છે આપણામાં આમ તો. હા, નોટ એપ્લિકેબલ રહેશે. હેલો. તો વસંતભાઈ આ ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ વાળી ફીલ્ડ તો આપણામાં એપ્લિકેબલ જ નથી. નહીં, ત્યાં ઓનિલમાં હતી વિમલભાઈ. શું હતું ઓનિલમાં? ઓનિલમાં ડિસ્કાઉન્ટ પર્સન્ટેજ દરેક ક્લાયન્ટમાં આપતા હતા, તમે યુઝ નથી કરતા ને? ના, અમે યુઝ નથી. આનો કહેવાનો અર્થ એ છે કે જે દર ક્લાયન્ટ બેસિસ ઉપર આપણે જે રેટ છે એ રેટમાં વેરી કરતા હોઈએ તો ડિસ્કાઉન્ટ આપવાની ક્યાં જરૂર છે? કોઈ 15 ઉપર આવે, એટલે આપણે એગ્રીમેન્ટની અંદર ફાઇનલ થાય છે, આપણે
પહેલા પ્રપોઝલ આપીએ, પ્રપોઝલ ની અંદર એમને રેટ આપ્યો હોય, એ એગ્રી ના કરે તો આપણું એગ્રીમેન્ટ જે છે એ રેટ પ્રમાણે આપણે રેટ એમાં આપણે મેન્યુઅલી નાખવાનો છે દરેક સર્વિસીસના અલગ અલગ. એટલે સપોઝ માની લો રિટ્રીવલ નો 20 રૂપિયા રેટ ચાલતો હોય અને એની જગ્યાએ ક્લાયન્ટ એગ્રી કરે કે 18 રૂપિયા મારો કરો, તો પછી આપણે જ્યારે ક્લાયન્ટનું ફોર્મ આપણે ક્રિએટ કરશું ત્યારે આપણે જે એગ્રીમેન્ટમાં રેટ થયું હશે એ જ આપણે નાખવાના છીએ. હા, એ તો પછી દરેક રિન્યુઅલ, સર્વિસ દરેક ક્લાયન્ટ માટે અલગ અલગ હશે. હા બટ હા રિન્યુઅલ વખતે 3 વર્ષે આપણે 10% ઇન્ક્રીઝ થાય છે રેટ, તો એનો ઓપ્શન આપણે ટીક માર્ક ઉપર રાખીશું કે ટીક કરીએ તો એનો 10% રેટ 3 વર્ષે ઓટોમેટિકલી રિન્યુ થઈ જાય અને એગ્રીમેન્ટ રિન્યુ કરવા માટેનું પોપઅપ આપણી પાસે આવી જાય. તો એગ્રીમેન્ટ રિન્યુનું પોપઅપ તો છે જ આપણે અંદર, એક રેટનું ઓટોમેટિકલી આવી જાય એમ. અચ્છા, સો રેન્યુઅલ ડેટ 30 days before expiry. હા હા જસ્ટ અ મિનિટ, આ 3 વર્ષ પછી હોય? એક મિનિટ. હા, એ 3 વર્ષ અથવા 5 વર્ષ એવો અલગ અલગ ક્લાયન્ટના ક્રાઇટેરિયા પ્રમાણે હોય છે. એટલે યર આપણે અંદર નાખી શકીએ એવું કંઈક રાખજો. યર આપણે અંદર ક્લિક કરી શકીએ કે ઓકે. આટલા વર્ષે એક્સપાયરી થશે અને આટલા વર્ષે 10% ઇન્ક્રીઝ થશે. એ પણ તો કોન્ટ્રાક્ટમાં ડિફાઇન જ હશે ને? હા, કોન્ટ્રાક્ટમાં ડિફાઇન્ડ હશે, બટ આપણે સિસ્ટમમાં તો આપણે બતાવવું પડશે ને 10% ઇન્ક્રીઝ રેટ 3 વર્ષે રાખવો છો, 2 વર્ષે યા 1 વર્ષે યા 5 વર્ષે. દર વર્ષે સિમ્પલ રિન્યુઅલ થશે, પણ 3 વર્ષ થાય કે 3 વર્ષે જ થાય છે રિન્યુઅલ, દરેકના અલગ અલગ હશે. આપણે 3 ની જગ્યાએ કોઈને 5 કરવા હોય અથવા કોઈને 6 મહિના કરવા હોય તો પણ આપણે કરી શકીએ. એવું કંઈક ઓપ્શન મૂકજો અંદર. અને સપોઝ કસ્ટમરને કેવી રીતે રિમાઇન્ડ કરીએ કે તમારો રેન્યુઅલ આવવાનો છે? કોઈ ઈમેલ જશે આપણા પાસેથી? હા, ઈમેલ જશે પછી આપણા પાસેથી. તો 30 days before actual expiry ઈમેલ જશે અને હા બીજું કોઈ ઈમેલ જશે એના પછી કે આપણે 7 દિવસ પછી, પછી 15 દિવસ પછી ઈમેલ નાખી દઈએ? ના, એક આપણે મેલ નાખી દઈશું અને એમને રિમાઇન્ડર કરાવી દઈશું કે આપણું એગ્રીમેન્ટ એક્સપાયરી થઈ ગયું છે, તો અથવા થઈ રહ્યું છે, તો આપણે ઇન ફ્યુચર એ પહેલા આપણે એને રિન્યુ કરી નાખવાનું છે. ઓકે. ક્લાયન્ટ સર્વિસ માસ્ટર શું છે વસંતભાઈ? Client service master to be uploaded at the time of registration. Client service master means કે ઇનવોઇસ સાયકલ છે, એટલે ક્લાયન્ટ સર્વિસ માસ્ટર ની અંદર એના રેટ્સ નાખીશું આપણે, આઈ થિંક. ઓકે. બધા રેટ્સ એના ડિફાઇન કરશું ને, સ્કેનિંગ ના ચાર્જ દરેક ક્લાયન્ટ વચ્ચે ઇન્ડિવિજ્યુઅલ હશે ને? હા 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 હા. અને એ તો અંકલ મેં તમને આપ્યું હતું ફોર્મેટ, રેટ હા, માટેનું આપેલું છે ને ફોર્મેટ. છે. ઠીક છે. હવે ઇનવોઇસ સાયકલ જે છે મંથલી બી હોય છે કે ક્વાર્ટરલી, બાયએન્યુઅલી? ફિઝિકલ પણ હેલો, અને કસ્ટમ પણ. ફિઝિકલ પણ અપલોડ કરવું પડશે તમારે ક્લાયન્ટ સર્વિસ તમારા રેકોર્ડ માટે કે ભઈ આ એનું ક્લાયન્ટ સર્વિસ ચાર્જ આ રીતે કોન્ટ્રાક્ટમાં ડિફાઇન થયેલા છે. આઈ હા થિંક હા, એ આપણે મેન્યુઅલી એ આપણે સર્વિસીસ સિલેક્ટ કરી અને આમાં સામે આપણે નાખીશું. સ્ટોરેજ છે તો સ્ટોરેજની સામે 15 રૂપીસ, સ્કેનિંગ છે તો એની સામે 1 રૂપીસ, એ રીતે આપણે મેન્યુઅલી નાખશું એ સિલેક્ટ કરીને. હવે ઇન્વોઇસ સાયકલ આ રીતની જ હા હોય છે, બરાબર? હા, મંથલી, ક્વાર્ટરલી, એન્યુઅલી અને પછી કસ્ટમ એટલા માટે કે અમુક ક્લાયન્ટને એવા છે કે 15 યર્સના એક સાથે આપણે રેકોર્ડ્સ ચાલતા હોય છે. એટલે કસ્ટમ એમાં આપણે અને સિલેક્ટ કરી શકીએ. અને એક કસ્ટમર માટે એક જ બિલિંગ સાયકલ હોય, બે નહીં હોય? હા, એક કસ્ટમર માટે એક જ બિલિંગ સાયકલ. બરોબર. એક જ કસ્ટમરના મલ્ટિપલ એકાઉન્ટ હોય? હા છે, પોસિબિલિટી છે. અત્યારે હાલમાં કરંટમાં એક જ કસ્ટમરના 6 એકાઉન્ટ છે. હેલો, હેલો. તમે એ દરેક એકાઉન્ટને અલગ જ ગણો છો ને?
હા, અલગ જ એનું તો અલગ જ આપણે બિલિંગ કરીએ છીએ, ડિપાર્ટમેન્ટ આપી દઈએ છીએ. સપોઝ માની લો કે આપણે અમદાવાદ સ્ટોક એક્સચેન્જ છે, તો એનું એક બિલ જે છે રેગ્યુલર ફોર્મ છે, બીજું બિલ છે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, તો એ રીતે અલગ જ એનું કરી દઈએ છીએ આપણે. એટલે એક એટલે એની હવે દરેક કોન્ટ્રાક્ટમાં તમારે ડિલિવરી ટાઈમ્સ નક્કી થતા હશે કે તમને 48 કલાકમાં ડિલિવરી કરશે, 24 કલાકમાં, ઇમરજન્સી, કસ્ટમ, તો કઈ ટાઈપના સર્વિસ? ચારે ચાર રહેવા દો, બરોબર છે, કારણ કે 48 કલાક અમુક એરિયા પ્રમાણે રહેતું હોય છે. એટલે કસ્ટમ આવી જશે લાસ્ટમાં, એટલે એ પ્રમાણે આપણે થઈ શકશે. અચ્છા, એક જ કસ્ટમરના એક જ બોક્સમાં પડેલી બે ફાઇલોના ડિફરન્ટ સર્વિસ લેવલ હોઈ શકે? હા, હોઈ શકે. ને ચલો હું ક્વેશ્ચન બીજી રીતે પૂછું કે હા. જે સર્વિસ લેવલ હોય, સપોઝ મારી રિક્વેસ્ટ ઉપર નક્કી થાય કે મારી આ રિક્વેસ્ટનો સર્વિસ લેવલ શું છે, કે ડોક્યુમેન્ટ ઉપર પ્રી ડિફાઇન્ડ હોય? એ ડોક્યુમેન્ટ ઉપર ડિફાઇન્ડ હોય છે. ઓકે. એટલે ઇન્ડિવિજ્યુઅલ તમે આ ડોક્યુમેન્ટ શાના ઉપર. માટે પૂછો છો? આ શાના માટે પૂછો છો? એ એટલે પૂછીએ કે સપોઝ તમારા પાસે રિક્વેસ્ટ થાય, માણસ કહે हाँ कि मारे आ स्कैन फाइल तुम्हारे શું કહેવાય ને, उसने आपको डॉक्यूमेंट भेज दिया कि मेरे को डॉक्यूमेंट निकालना है, પછી એ ડોક્યુમેન્ટ તમે કાઢો તો એ રિક્વેસ્ટમાં લખેલું હોય કે અમારે એમરજન્સી સર્વિસમાં મંગાવવાની છે, કે તમે ડોક્યુમેન્ટ કાઢો તો તમને ખબર પડી જાય કે નહીં આ ના ના એમરજન્સી ના છે? ના, એ લોકો આપણે ડિફાઇન કરે કે આ ઇમરજન્સી છે અને આ નોર્મલ છે. કે સપોઝ માની ઓકે. લો કે હોસ્પિટલની જો આપણે વાત કરીએ, પેશન્ટ એડમિટ થયું અને એની જ્યાં સુધી એની ફાઇલ નહીં મળે ત્યાં સુધી એનું ઓપરેશન કે જે બી છે આગળનું ડોક્ટર પ્રોસિજર નહીં કરી શકે, તો એ ઇમરજન્સીમાં આવશે. અને સપોઝ કોઈ છે કે કોર્ટ કેસ છે, તો એ લોકો 48 કલાકનો આપણને ટાઈમ આપશે, તો એ પ્રમાણે એ લોકો આપણને રિક્વેસ્ટ નાખે. હા, તો એ બધું રિક્વેસ્ટથી નક્કી થાય તમારું હા, સર્વિસ SLA? રિક્વેસ્ટ હા, રિક્વેસ્ટથી નક્કી થશે. ઓકે. હાઉ ટુ કેલ્ક્યુલેટ એમરજન્સી ચાર્जेस? અચ્છા, એમરજન્સી ચાર્जेस એ તમે સિચ્યુએશન પ્રમાણે લો છો કે એનો કોઈ ફોર્મ્યુલા હોય છે? ના, એનો ફોર્મ્યુલા એવું હોય છે કે ઇમરજન્સીની અંદર આપણે એક તો એ લોકોની રિક્વેસ્ટ કેવડી છે એના પર ડિપેન્ડ છે. કે સપોઝ માની લો કે એક ફાઇલ એમણે ઇમરજન્સીમાં મંગાવી છે, તો ડિલિવરી ચાર્જીસ આપણો ડબલ થઈ જાય છે, બરોબર? અને સેકન્ડરી એવું હોય છે કે સપોઝ એક ફાઇલ નથી પણ મલ્ટિપલ ફાઇલ છે, કે જેની અંદર એમને આપણે કમસે કમ 100-200 ફાઇલ મોકલવી પડે છે. તો જે બાઇક ઉપર, ટુ વ્હીલર ઉપર યા ફોર વ્હીલરમાં આપણી જોડે નથી હોતું, આપણે સ્પેશિયલી એના માટે પિકઅપ ગાડી જ મોકલવી પડે છે. તો એનો જે એકચ્યુઅલ ચાર્જીસ થતો હોય છે 1000 યા 1500, તો એ પ્રમાણે એનો ચાર્જીસ રહેતો હોય છે. હા, તો એમાં આપણે કસ્ટમ ઓપન રાખવું પડશે કે કસ્ટમ છે, તમે કસ્ટમ સિલેક્ટ કરો તો એ એક પ્રમાણે તમે. ઇમરજન્સી એક ઇમરજન્સી ફિક્સ રાખો અને બીજું હમ. કસ્ટમ એક રાખો. તો કસ્ટમની અંદર આપણે શું છે, મોટી ગાડી મોકલાવી પડે, તો એનો ચાર્જીસ આપણે લગાવી શકીએ. ઓકે. ઇમરજન્સીની અંદર ડબલ ચાર્જીસ કરી દો. જે બી આપણે ડિલિવરી ચાર્જીસ જે છે એ ડબલ કરી દો ઇમરજન્સીમાં. ડબલ થઈ જશે સિમ્પલી. કસ્ટમમાં તો જે કસ્ટમ હોય એ 24 ના એ તો ડિફાઇન થશે કંઈ એ પછી રિક્વેસ્ટ ઉપર ડિપેન્ડ છે કે કઈ રીતે રિક્વેસ્ટ આવે છે ચાર્જીસ એનો. સામેથી. હા હા. ઓકે, આ બધું તો એમાં નક્કી થશે ને એ સામેવાળો જે છે આપણો ક્લાયન્ટ, હા એક ક્લાયન્ટ સાથે તમારું કોન્ટ્રાક્ટ થયું હશે, એ કોન્ટ્રાક્ટમાં બધું લખેલું હશે કે 24 આવરનું કેટલું, 48 આવરનું કેટલું. હા 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 ઓકે. હા હા, ઓકે. એ બધું એ બધું. આઈને લિસ્ટ છે, આ લિસ્ટમાં હશે જ, એ આપણે જોઈએ. ચલો, બરોબર છે. આમાં તો હવે બિલિંગ મેથડ આવી ગયું. કન્ટેનર રેન્ટ કેલ્ક્યુલેશન મેથડ. ઓકે. હાઈ વોટર સ્ટોરેજ છે એક, એ આપણે યુઝ કરીએ છીએ કે નહીં? હાઈ વોટર સ્ટોરેજ મીન્સ સમજો નહીં. હાઈ વોટર સ્ટોરેજ એક મેથડ લખ્યું છે અંદર. નહીં કરતા મને લાગે, જેની અચ્છા. ફ્રીક્વન્સી. હેલો વિમલભાઈ, હા
હાઈ વોટર સ્ટોરેજ મતલબ તમે તો યુઝ નથી કરતા ને, આપણે વાત થઈ ગઈ હતી. નથી કરતા, આઈ થિંક નહીં કરતા, પણ એમાં શું હોય છે? એમાં સપોઝ તમારો આખા મહિનામાં ક્લાયન્ટ ડોક્યુમેન્ટ રોજ મંગા કરે. હવે કોઈ પણ એક દિવસ હોય જેમાં તમારા મેક્સિમમ 50 ડોક્યુમેન્ટ બહાર ગયા હોય, તો આખા મહિનાની તમારે કેલ્ક્યુલેશન મેક્સિમમ ડે પ્રમાણે તમારે કરવાની. ના ના, એવું નથી. એવું નથી ને? ના. બીજું છે एक्चुअल प्रो रेट. तो नंबर ऑफ डेज ये डिस्कशन काफी करना है. हाँ, एडजस्ट फ्लैग और एक्चुअल प्रो रेट બોલીએ. એ થોડી આપણને કન્ફ્યુઝન હતી. एक्चुअल प्रो रेट એડજસ્ટ ફ્લેગ સાથે શું છે, તો અને વેરિયેબલ બી છે. આ બધાને થોડી કેલ્ક્યુલેશન તમે મને એક્સેલમાં એક યુઝ કેસ જેવું બનાવીને બતાવી દો ને, તમને એની કોડિંગ કરતા ફાવે ઇઝી. એટલે કોને મારે બતાવવાની છે કે અંકલ બતાવશે? તમે હું બતાવીશ. તમે એક્સેલ માં લો કે ભાઈ એડજસ્ટ ફ્લેગ હોય અને પ્રો રેટ હોય. ઓકે, ઠીક છે. કેલ્ક્યુલેશન આ રીતે થશે. કસ્ટમર નું એક એક્ઝામ્પલ બનાવી દેજો આખું. બરાબર? એડજસ્ટ ફ્લેગ નો હોય તો આ રીતે કેલ્ક્યુલેશન થશે. પ્રો રેટ ના હોય તો આ રીતે કેલ્ક્યુલેશન થશે. એટલે અમને આઈડિયા આવી જાય. ઓકે, ઠીક છે. આપણે આવું માનીએ કે કસ્ટમરના 40 બોક્સીસ પડ્યા છે, 20 ફાઇલો છે અને 15 દિવસની કે 18 દિવસની બિલિંગ કરવી છે, તો બધા કન્ડિશનમાં કેવી રીતની કેલ્ક્યુલેશન થાય. ઓકે, ઠીક છે. એ હું તમને આપી દઈશ. મને ખાલી આટલું આજે તમારે મારી પાસેથી એક્સેલ ફોર્મ્યુલામાં જોઈએ ને, એટલા કન્ટેન્ટ ખાલી મને મેલમાં યા કઈ રીતે આપી દેજો ને. હા, એ હું આપી દઈશ. મારો કામ તો એક નોટ લઈ લો. ઓકે, સો ડિસ્કાઉન્ટ છે આગળ. વોટ ઇઝ ધ રૂલ ઇફ ધ ક્લાયન્ટ હેઝ મલ્ટીપલ. એક ક્લાયન્ટને મલ્ટિપલ મેથડ હોઈ શકે, લાગુ પડી શકે. એટલે કઈ રીતે? સપોઝ એક ક્લાયન્ટે પ્રો રેટ ચૂઝ કર્યું હોય, તો એક રિક્વેસ્ટ માટે અમે પ્રો રેટ યુઝ કરીએ, બીજી રિક્વેસ્ટ માટે બીજું મેથડ યુઝ કરી શકીએ. હા, પોસિબિલિટી છે. કારણ કે પિકઅપ એ લોકો ક્યારેક કરાવે છે, એના પર ડિપેન્ડ હોય છે આપણી સર્વિસીસના ચાર્જીસને. કે સ્ટોરેજના ચાર્જીસ આપણે સાયકલ પ્રમાણે લાગી જાય, સાયકલ પ્રમાણે. હવે પ્રો રેટ, એકચ્યુઅલ પ્રો રેટ, હા પોસિબિલિટી છે. દરેક ક્લાયન્ટમાં પોસિબિલિટી છે. સમજણ ના પડી કઈ રીતે? એટલે આપણે તમે રજીસ્ટ્રેશન કરો ત્યારે જ આપી દીધું હોય પ્રો રેટ યસ ઓર નો. હા હા, તો પછી સિસ્ટમ તો યસ ઓર નો પ્રમાણે જ કેલ્ક્યુલેટ કરવાની છે. બે અલગ અલગ રીતે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશે? ના ના, આપણે તો સિમ્પલ એક જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. યસ ઉપર જ આપણે ચાલવાનું છે, પ્રો રેટ ઉપર જ ચાલવાનું છે. આજે છે કે 10 દિવસ છે તો 10 દિવસનો ચાર્જીસ એ કાઉન્ટ કરી જ લે. તો એક ક્લાયન્ટની ભલે 50 રિક્વેસ્ટ થાય, આપણને યસ પ્રો રેટ ઉપર કર્યું હોય તો પ્રો રેટ રીતે કેલ્ક્યુલેટ થતી રહે. હા 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 હા. ઓકે. અને નવો કસ્ટમર આવે તો એના માટે સપોઝ આપણે વેરિયેબલ મૂક્યું હોય તો એની વેરિયેબલ પ્રમાણે થતી રહે. ઠીક છે. ઓકે. આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિમલભાઈ. હા, બધું કેલ્ક્યુલેશન આના ઉપર ચાલશે. હા હા, આપણે જરૂર ના હોય કાઢી જ નાખીએ એટલે સિસ્ટમ એ સિમ્પલ થાય. હવે ડિસ્કાઉન્ટ્સમાં આપણે વાત થઈ કે આપણે એક તો બધાને રેટ આપી જ દઈએ, બિલિંગ રેટ જ જુદા રાખીએ. એના સિવાય કોઈ સ્કીમ ચાલે છે ડિસ્કાઉન્ટની? એમાં સ્કીમમાં એક વસ્તુ, એ ખાલી એક વસ્તુ થઈ શકે છે જે ઓલરેડી ચાલે છે અત્યારે, કે સપોઝ 500 બોક્સ સુધી તમારો ચાર્જીસ ફિક્સ રહેશે 5,000 રૂપિયા. પછી 500 બોક્સ ઉપર જે બી થાય છે એનો ચાર્જીસ આપણે જે એગ્રીમેન્ટમાં 15 રૂપિયા યા 20 રૂપિયા લખ્યા છે તો એ પ્રમાણે એપ્લિકેબલ થાય. એ તો આપણી બિલિંગ મેથડ થઈ ગઈ. તો
500 એટલે બોક્सेस સુધી ફિક્સ એક રેટ હોય. ફિક્સ રેટ ઓફ 5000 ભલે ના એક બોક્સ હોય એનો કે 10 બોક્સ હોય. હા, એટલે આમાં આપણે એ કાઉન્ટ નથી લખવાનું 500 બોક્સ ને 5000, બટ એક એને રાખવાનું છે કેલ્ક્યુલેશન કે આટલા સુધીનો આટલો રેટ ફિક્સ છે, એના પછીના ઉપરના આવે તો સિસ્ટમ ઓટોમેટિકલી એ બોક્સને પછી પેલા રેટ ઉપર કાઉન્ટ કરે. ઓકે ઓકે, હું સમજો. સપોઝ ક્લાયન્ટ એ આવ્યો તમારી પાસે, તમે કહો કે તમારા 50 બોક્સ સુધી તમને 1000 રૂપિયા લાગે. સપોઝ બી હા ક્લાયન્ટ આવ્યો તો તમે કહો 250 બોક્સના તમારે 4000 રૂપિયા લાગે, પછી તમારે હા 15 રૂપિયા. હા ઓકે, હા, પર બોક્સ પછી પર બોક્સ તમારો રેટ પછી પર ચાલે છે. બોક્સ. એમ નહીં, પણ ધારો કે ક્લાયન્ટના 10 જ બોક્સ આવ્યા હા, તો પણ એટલા જ ફિક્સ ચાર્જ લાગે? ના, તો એનો મિનિમમ ચાર્જીસ રહે. એ આપણે પેલા બિલિંગ સાયકલમાં છે ને, બિલિંગના રેટની અંદર જે છે ને મિનિમમ ચાર્જીસ. મિનિમમ ચાર્જીસ મિનિમમ ચાર્જીસ મીન્સ કે કોઈ ક્લાયન્ટ એવો છે કે ખાલી એને 10 જ બોક્સ આપ્યા છે, પછી એક વર્ષે બીજા 2 બોક્સ આવશે, તો એની બિલિંગ ખાલી આપણું 200 રૂપિયા 100 રૂપિયા, તો 100-200 રૂપિયા मिनिमम चार्जेस कहाँ पर डिफाइन किए हैं इसमें? नहीं, कहीं देखे नहीं, हमने ये देखे नहीं. सो मिनिमम चार्जेस का थोड़ा सा हमको समझना पड़ेगा, क्योंकि वो बिलिंग के अंदर ही आ जाता है ना फिर. हाँ, वो बिलिंग के अंदर ही आ जाता है. उस जो आपने जो रेट वाला सर्विस मास्टर दिया था ना, हाँ, उसमें तो कहीं नहीं है. उसमें नहीं है क्या? हाँ, मिनिमम नहीं है कहीं पर भी. वो क्योंकि अभी अपने तक अपने को कोई क्लाइंट का कॉन्ट्रैक्ट देखने को मिलेगा जिसमें काफी सारी चीजें ऐसी डिफाइन कर रखी हो. हाँ, एक दो कॉन्ट्रैक्ट हमें भेज देना जिससे हम स्टडी कर हाँ, सके. ठीक है, कॉन्ट्रैक्ट फॉर्मेट एक भेज देता हूँ मैं आपको, जो अपने रेगुलरली एग्रीमेंट जो होता है उसका एक बस. फॉर्मेट है, वो मैं भेज देता हूँ. और दूसरा बिलिंग साइकिल का रेट में भेज देता हूँ. ठीक है, जो रेट जो रहते हैं अपने पास मेन्यू, जो रेट रहते हैं वो सारे. ठीक है. હવે મિનિમમ ચાર્जेस એમાં કોન્ટ્રાક્ટમાં મેન્શન હોય ને દરેકમાં? हाँ, कॉन्ट्रैक्ट में मेंशन હોય. ઓકે. તો મિનિમમ ચાર્जेस એટલે કહો કે તમારે 500 રૂપિયા મિનિમમ ચાર્जेस, અને સપોઝ તમારા 40 બોક્સ થી ઉપર વધી ગયા તો તમારે રેગ્યુલર ચાર્जेस માં આવી જશે. એમ નહીં. એ લોકોના 40 બોક્સ છે કે 500 બોક્સ છે એનાથી આપણે કઈ મતલબ નથી. એમાં એવું હોય છે કે આપણે મિનિમમ સાયકલ મીન્સ કે આપણે 1000 રૂપીઝ આપણે મિનિમમ સાયકલ બિલિંગ સાયકલ નક્કી કરી. હવે એ લોકોનું બિલિંગ જે બને છે વિધાઉટ જીએસટી યા ટેક્સીસ વગરનું કે 900 રૂપિયા, તો ઓટોમેટિકલી એ લોકોનું બિલ જે 900 રૂપિયા તો ઉપર બતાવશે, પણ ટોટલ કેલ્ક્યુલેશન થશે 1000 રૂપીઝ ઉપર. જે વેલ્યુએબલ એમાઉન્ટ જે હોય છે એ 1000 રૂપીઝ રહે, અને એના ઉપર ટેક્સીસ લાગીને એ લોકોને બિલ મળે. 900 ઉપર લખેલું હોય અને મિનિમમ એમાઉન્ટ બિલિંગ કરી 1000 કરી અને એના ઉપર કેલ્ક્યુલેશન ચાલુ થઈ જાય ऑटोमेटिकली. એમાં બે વસ્તુ કન્ફ્યુઝન માં આવી મારે. જો એક તો हमने वहां पे लिख दिया मिनिमम चार्जेस पर साइकिल એમનું 1000 રૂપીસ છે, બરાબર? એ વસ્તુ. બીજી કન્ડિશન અમે લખી કે એક્સ બોક્સ સુધી એનો ફિક્સ રેટ છે 2000 રૂપિયા, અને એના પછી પર બોક્સ બંને રેટ છે. વસ્તુ અલગ અલગ છે, એ બંને અલગ અલગ છે. ઓકે. क्योंकि एक माणस ने આપણે એક્સ બોક્સ વાળું લગાવીએ તો એને કોઈ દિવસ મિનિમમ ચાર્जेस વાળો આવે જ નહીં, क्योंकि એક્સ બોક્સ ની રેટ એ સપોઝ માની લો કે 15 રૂપિયા છે, અથવા તો હા જે તમે કીધું એ કે જે 5000 રૂપિયાનો ચાર્જીસ આપણે લગાવેલો છે કે આટલા બોક્સ સુધી તારા 5000 રૂપિયા, તો એનું મિનિમમ સાયકલમાં આવશે જ નહીં. હા, તો એ આઈધર ઓર થઈ જશે એ કન્ડિશન. એક મોટા કસ્ટમર માટે છે, એક નાના કસ્ટમર માટે છે, આમ સમજીને. નાના કસ્ટમર માટે મિનિમમ ચાર્જીસ તો નાના કસ્ટમર માટે છે. ઓકે ઓકે, એમ વસંતભાઈ અન્ડરસ્ટેન્ડિંગ બરોબર છે આપણે? हाँ हाँ हाँ, नहीं, એટલે મિનિમમ ચાર્जेस आप कॉन्ट्रैक्ट में मेंशन करोगे और ये फिक्स चार्जेस भी मेंशन करोगे, અને બંને કન્ડિશન એક જ કોન્ટ્રાક્ટમાં હશે કે અલગ અલગ? ના, બંને એક જ બંને એક કોન્ટ્રાક્ટમાં પણ હોઈ શકે. ના, એક કોન્ટ્રાક્ટમાં તો નહીં હોય બંને.
બંને એક કોન્ટ્રાક્ટમાં હશે ખરા, બટ એ લાગુ ક્યારે પડશે કે જ્યારે એનો જે મિનિમમ ચાર્જીસ ની અંદર એનું બિલિંગ થશે તો જ લાગુ પડશે. અચ્છા, એમ નહીં. ધારો કે કોઈ ક્લાયન્ટને કીધું કે તારા 500 બોક્સ સુધી 5000 ફિક્સ. હવે 500 બોક્સ થતા નથી. હા, થતા નથી તો એના જે બોક્સીસ થતા હશે એટલાનો ચાર્જીસ પે કરશે. એવું ક્લાયન્ટ આપણું, તમારું જે ક્લાયન્ટ છે એ જ અમારું ક્લાયન્ટ છે સેમ. વસંત અંકલ, ACML અમારું એવું જ ક્લાયન્ટ છે. અહીંયા મારે હજુ કન્ફ્યુઝન છે. જ્યાં સુધી કન્ફ્યુઝન દૂર ના થાય ત્યાં સુધી આગળ ના વધતા, કેમ કે આપણે એના માટે જ બેઠા છીએ. તો એમાં શું છે કે સપોઝ આપણે એક્સ બોક્સ મેં કીધું કે તમારે 0 થી 500 બોક્સ સુધીના રેટ છે ફિક્સ 5000. એના પછી 5001 બોક્સ આવ્યું એના 15 રૂપિયા. હા, ઠીક છે, તો 5015. હવે આપણે ગણીએ કે ACML થી તમારા પાસે 25 જ બોક્સ આવ્યા. ઠીક છે, તો બી તમે 5000 રૂપિયા જ લેશો ને? ના, એના 5000 રૂપિયા નહીં આપે. ACML નહીં આપે, હિતુભાઈ નહીં આપે. વસંત અંકલ ને ખબર છે. અંકલ ઓળખે છે હિતુ સર ને. તો એ કેવી રીતે આપણે નક્કી કરીશું કે એને મિનિમમ ચાર્જીસ લાગુ પડે કે પેલું એક્સ? જ્યાં સુધી એના 5000 રૂપિયા જેટલા બોક્સીસ નથી થતા ત્યાં સુધી એ મિનિમમ ચાર્જીસ, એટલે 5000 મીન્સ કે એને આપણે કહી દીધું કે 400 બોક્સીસ સુધી તમારા 5000 રૂપિયા અમે લઈશું, બરોબર? તો 400 બોક્સ ની ઉપર જશે તો આપણે પેલો ચાર્જીસ લાગશે. ઓકે, હવે સમજો. ઓકે, હવે સમજો. એ તમારે સપોઝ 500 માં 5000 એટલે તમારે 10 બોક્સીસ પર રેટ 10 રૂપિયા પર બોક્સીસ થઈ ગયો, એ ડિસ્કાઉન્ટેડ રેટ છે. એના ઉપર ગયા તો તમારું એક સ્લેબ વધી ગયું 15 રૂપિયા. હવે મિનિમમ ચાર્જીસ બી જોડે હોઈ શકે કે સપોઝ ઓનલી 5 બોક્સ આપે તો તમે એને યા તો 15 રૂપિયા પ્રમાણે કેલ્ક્યુલેટ કરો, નહીં તો મિનિમમ ચાર્જીસ ઉપર લઈ આવો. એ મિનિમમ ચાર્જીસ ઉપર જ આવશે. ઓકે, એક કામ કરો ને, અને આ સ્લેબ ને આપણે એક કોમ્પ્લિકેશન ના કરીએ, ખાલી એટલું જ કરી દઈએ. તમારું જે કન્ફ્યુઝન છે ને એમાં કે જે આપણે 400 બોક્સીસ ઉપર 5000 રૂપિયા રેટ રાખ્યો છે તો એ મિનિમમ ચાર્જીસમાં એપ્લિકેબલ નહીં થાય, બરોબર? એ ક્લાયન્ટ જોડે અમે લોકો કરી લઈશું, તમને પણ ઈઝી પડશે. અંદર કન્ફ્યુઝન થશે સિસ્ટમમાં બહુ. કન્ફ્યુઝન નહીં, અમને એકવાર સમજી ગયા તો પછી કન્ફ્યુઝન નહીં પડે. ના, એટલે એકચ્યુઅલી શું છે, સિસ્ટમ તમે ક્લિયર થઈ જશો તો સિસ્ટમ અમુક વાર કન્ફ્યુઝનમાં થઈ જશે કે એનો ચાર્જીસ મારે કઈ રીતે લેવો. તો આપણે એને એમ જ રાખીએ કે જે 5000 ફિક્સ રેટ રાખ્યો છે કે 500 બોક્સીસ ના તમારે 5000, તો એના એક બી બોક્સ હોય તો પણ આપણે 5000 રૂપિયા ચાર્જીસ એનો કેલ્ક્યુલેશન થાય. ઓકે, અને મિનિમમ ચાર્જીસ જે છે એ નાના ક્લાયન્ટ માટે રાખી લઈએ કે જે લોકોના બોક્સીસ મહિને 1-2 બોક્સ આવતા હોય, અથવા તો એ લોકોના 5 બોક્સ આવ્યા, 15 બોક્સ આવે, જે આપણે 5-7 વર્ષ સુધી રહેવાના છે, અને એમનો દર મહિને મિનિમમ ચાર્જીસ ઉપર સાયકલમાં ચાલતું રહે. બેને અલગ અલગ ક્લાયન્ટને ડિફાઇન કરી દઈએ તો થઈ જશે. તમને પણ ઈઝી પડશે અને હું પણ સમજાવી શકીશ આગળ કોઈને. બાકી સમજવા વાળો સમજી નહીં શકે, આગળ ક્લાયન્ટ બી નહીં સમજે. કન્ફ્યુઝન મિનિમમ મને લાગે બિલિંગ સાયકલ ઉપર મિનિમમ ચાર્જ લાગે છે. હા, બિલિંગ સાયકલ ઉપર મિનિમમ ચાર્જ લાગશે. હા, એ બિલિંગ અમુક કરતા એમાઉન્ટ કરતા ઓછું જનરેટ થાય તો મિનિમમ બિલ આટલું જ જનરેટ થશે. हाँ, बराबर विशाल? हाँ नहीं, मेरे को क्लियर हुआ. ये देखो मैंने जो नोट लिखा है मैं आपको दिखाता हूँ. ये देखो 100 બોક્સ સુધીમાં તમારે ફિક્સ રેટ છે 1000, બરોબર? ધેન ફ્રોમ 101th બોક્સ પર રેટ થઈ ગયો સપોઝ 15. હવે સપોઝ કરો તમારે લેસ ધેન 100 બોક્સ થયા, બીકોઝ અમે કન્ડિશન મૂકી છે કે 100 બોક્સ થાય તમારા તો 1000 રૂપિયા ડિસ્કાઉન્ટેડ રેટ છે તમારો. જે 100 થી નીચું થાય તો તમારે તો 15 લેખે જ આપવાના. એક તો આ સ્કીમ થઈ ગઈ, અને બીજી કે મિનિમમ ચાર્જીસ કે તમારે થતી જ નહીં વોલ્યુમ તમારી, તો તમે મિનિમમ તો આપી દો, એ પતી ગયું. બરોબર છે વસંતભાઈ? હા, બરોબર છે. ઠીક હે. પણ આમાં વિશાલભાઈ
હા વિશાલભાઈ, આની અંદર સપોઝ કોઈ ક્લાયન્ટ જે એવો છે કે જે પર બોક્સિસ ઉપર જ રેટ આપશે, યા તો મિનિમમ ઉપર આપશે, તો ઓકે આપણે એને એમાં સામો નાખીશું એને. બિલિંગ રેટના મેથડ છે પ્રોરેટેડ, એડજસ્ટ ફ્લેગ, નો પ્રોરેટા, વેરિયેબલ, પર ક્યુબિક, કસ્ટમ. હવે કસ્ટમમાં બી આપણને ડિફાઇન કરવું પડશે કે પર બોક્સિસ ઉપર કાયમી માણસે પર બોક્સિસ ઉપર જ આપશે. સો કસ્ટમરે આપણે લખીએ એમાં કસ્ટમમાં કે પર બોક્સ ચાર્जेस આવું જ હોઈ શકે ને પરમેનન્ટલી કસ્ટમરે. बरोबर. ठीक है, ये तो थोड़ा सा एक बार देखते हैं. आप एक बार कॉन्ट्रैक्ट भिजवाओ ना, तो थोड़ा देख के और समझ लेते हैं. ठीक. आप जन विमल भाई हाँ. 2-3 अलग डिफरेंट टाइप के कॉन्ट्रैक्ट्स भेजना, तो हमारी क्वेरी होगी फिर ज्यादा, ओके. इसमें ऐसा क्यों और इसमें ऐसा क्यों. ठीक છે. હવે બોક્સ સાઇઝ પ્રમાણે રેટ હોય ને જુદા જુદા. 1 હા ક્યુબિક હા ફીટ, 1.5 ક્યુબિક 1 ફીટ અને ક્યુબિક ફીટ કસ્ટમ. જે છે એ સ્ટાન્ડર્ડ છે. 1.5 ક્યુબિક ફીટ જે છે એ આપણે નવો કોઈ ક્લાયન્ટ માંગે તો આપણે કરવાનું છે. અને કસ્ટમ જે આપણે ક્લાયન્ટ કહે છે આપણને કે આ અમારી સાઈઝના બોક્સિસ છે, આને ઓપન નથી કરવાના, તમારે એઝ ઇટ ઇઝ એને સ્ટોરેજ કરવાના છે, તો કસ્ટમમાં આપણે એને નાખી દઈશું, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ કેલ્ક્યુલેશન કઈ રીતે થશે આનું? તો હવે સર્વિસ માસ્ટરમાં એક મિનિટ આઈએ એક બાર ધીમે ધીમે. વિશાલભાઈ, આ હજી થોડું પેન્ડિંગ છે. આપણો રેટ જે હશે 1 ક્યુબિક ફીટ નો હશે પર બોક્સ. હા, એક આ સર્વિસમાં કદાચ લખ્યો હશે અહીંયા કઈ બોક્સીસનો સ્ટોરેજ ટ્રીવર. એ ઉપર હશે સ્ટોરેજમાં હશે. ના, આમાં નથી. સાઇઝ પ્રમાણે નહીં લખ્યું. સાઈઝ પ્રમાણે નથી લખેલું ને. હા, આમાં સ્ટેન્ડર્ડમાં લખ્યું છે કે 50 રૂપિયા રેટ છે પર કાર્ટન. હા, પર કાર્ટન. પણ એ પર ઇનિશિયલાઇઝેશન નું લખ્યું છે. પર ક્યુબિક ફીટ કરવું પડશે આપણે. એને ઇનિશિયલાઇઝેશન નહીં. સ્ટોરેજ રેટ જે છે, સ્ટોરેજ રેટમાં 10 રૂપિયા જે છે એ સ્ટોરેજ ચાર્जेस પર કાર્ટન પર 30 ડેઝ ઓર ઇન્વર્ટેડ બિલિંગ સાયકલ વાળું જે છે ને, તો સ્ટોરેજ ચાર્जेस પર 1 ક્યુબિક ફીટ બોક્સ લેશે. હા, ડિફોલ્ટ 1 ક્યુબિક ફીટ. ક્યુબિક ફીટ કેવી રીતે લખાય? અચ્છા, પર ક્યુબિક ફીટ છે વસ્તુ, બરોબર. પર ક્યુબિક ફીટ 10 રૂપીસ. પછી આપણે સિસ્ટમમાં સ્ટોર કરી દઈશું કે આ જે કસ્ટમ બોક્સ છે એના કેટલા ક્યુબિક ફીટ નીકળે કેલ્ક્યુલેટ કરીને. કસ્ટમ છે યા પછી 1.5 ક્યુબિક ફીટ જે છે એનો ચાર્જીસ ઓટોમેટિકલી એ કેલ્ક્યુલેશન કરી લે. તો કેવી રીતે રાઉન્ડ ઓફ કરવાના? આ બધું સપોઝ 1.7 હોય તો એને 2 ગણી લેવાનું કે એકચ્યુઅલ ગણવાનું? એકચ્યુઅલ. તો 1.7 હોય તો 17 રૂપીસ થઈ ગયા. હા. ઓકે. અને 1.5 ક્યુબિક ફીટ છે તો 10 રૂપિયા રેટ જેનો છે તો એનો 15 રૂપીસ ઓટોમેટિકલી લઈ લે. બરોબર. સિમ્પલ કેલ્ક્યુલેશન. ठीक है. હવે ડિફરન્ટ બોક્સ સાઇઝ મેપ ટુ પીરિયડ. હા, એક વસ્તુ ઓર લખી હતી કે સપોઝ કોઈ કસ્ટમર માટે આપણે કસ્ટમ સાઇઝ कस्टमर आप ही दे दो. सो नया कस्टमर आता है तो उसको ये 2 ही ऑप्शन दिखेंगे कि तीसरा ऑप्शन भी दिखाना है? तीसरा ऑप्शन भी दिखाना है, क्योंकि हर एक कस्टमर का कोई एक डिपार्टमेंट ऐसा होता है जिसकी फाइल वो किसी से शेयर करना नहीं चाहता, तो वो क्या करता है कि अपना ही बॉक्स वो खुद ही पैक करके टेप लगा के अच्छे से वो रोलिंग करके वो फिर भेजता है और बोलता है कि ये बॉक्स मेरे अलावा कोई ओपन नहीं करेगा, तो यानी वो उसको जब जरूरत होती है तो वो बॉक्स एज इट इज वापस मंगवाता है या फिर वो अपने वेयर हाउस पे आके वो ओपन करता है, तो वो यानी उसको ओपन नहीं कर पाएंगे. अब उसका जो बॉक्स होगा वो या तो होगा कोई मॉनिटर वाला बॉक्स होगा
या कोई टीवी वाला बॉक्स होगा या फिर कोई वो अदर चीज का, जैसे वो नहीं आते हर बॉक्स की साइज डिफरेंट होगी। हाँ डिफरेंट होगी, उसमें डिफरेंट होगी हर एक बॉक्स की साइज उस केस में। तो उसमें नहीं अपने को मतलब लेंथ, विड्थ और हाइट अपने को डालनी पड़ेगी मैन्युअली। डालनी पड़ेगी। सो हाँ, तो कस्टम છે तो सपोज जब भी हमारे पास रिक्वेस्ट आती है और हम रिक्वेस्ट नोट करते हैं कि सपोज हमारे पास नवा बॉक्स इनवर्ड आया, तो हाँ इनवर्ड में आपने સિલેક્ટ કરી શું કે 1 ક્યુબિક ફીટ છે કે 1.5 છે કે કસ્ટમ, ત્રણ જ ઓપ્શન આપવાના हाँ ને એમને? हाँ हाँ હા, हाँ 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 ત્રણ જ કસ્ટમ ઓપ્શન। આપે એટલે દર વખતે અમને દરેક બોક્સની સાઈઝ નાખવી પડશે, અલગ અલગ હોય એટલે. ના ના, અલગ આમાં શું છે કે આપણે એક ક્લિક કરી દીધી કે 1 ક્યુબિક ફીટ વાળું છે, ત્યાં ક્લિક કરી દીધું તો બધા પછી 1 ક્યુબિક ફીટમાં ચાલે જાય। અને સપોઝ કોઈ એક બોક્સ એવું આવ્યું કે કોઈ મોટું છે, ત્યારે એના ઉપર એક ક્લિક હટાવી અને ત્યાં આગળ જે વિથ અને લેન્થ જે છે એ આપણે પેલા મોબાઈલ ડિવાઇસની અંદર જ નાખી દઈશું સ્કેન ટાઈમે જ, કે બોક્સ નંબરનું સ્કેન કર્યું એ ટાઈમે એનું લેન્થ ને જે છે એ નાખી દઈએ તો ઓટોમેટિકલી એના કાઉન્ટમાં લઈ લેશે અને સિસ્ટમમાં પણ લઈ લેશે। तो वसंत भाई, इसको प्रिजर्व करके ड्रॉप डाउन में दिखाने की जरूरत नहीं है, એ बिकॉज ડિફરન્ટ ये तो સાઈઝ वेरी करे। નહીં, વિમલે તમે કીધું હતું ને કે જુદા જુદા કસ્ટમરની સાઈઝ હોય તો એ પણ નીચે દેખાડે, એટલે એમાંથી સીધું સિલેક્ટ કરવું હોય તો કસ્ટમ સાઈઝ એમાંથી સીધી સિલેક્ટ થઈ જાય. હા એટલે અમે એ જ કીધું ને તમને કે સપોઝ માની લો કે આપણે મેન વસ્તુ શું છે, બારકોડ સ્કેન કરીને સિસ્ટમમાં લેશે ડિવાઇસ, હમ ડિવાઇસથી જ આપણે સ્કેન કરીને લઈશું દરેક બોક્સ। હમ હવે કેવી આપણે રીતે? 1 ક્યુબિક ફીટના 50 બોક્સ છે અને એક જ બોક્સ એવું છે જે 1.5 ક્યુબિક ફીટનું છે અને બે બોક્સ એવા છે જે કસ્ટમ વાળા છે। તો આપણે પેલા 1.5 ક્યુબિક ફીટ આપણે સિલેક્ટ કર્યું અને 50 બોક્સ આપણે સ્કેન કરી લીધા એક સાથે। બીજી વખત અચ્છા, એને 1 ક્યુબિક સ્કેન તમે કરવાની સ્કેન જરૂર ના પડે। કરતી તમે બારકોડ સ્કેન કરતી વખતે સાઈઝ પહેલા સિલેક્ટ કરશો હા સાઈઝ સિલેક્ટ કરશું, અને કસ્ટમ આવશે ત્યારે તમે સાઈઝ નાખશો પાછા એની અંદર. હા સાઈઝ નાખીશું એમાં, તો આપણે સિસ્ટમમાં નાખવા જવાની જરૂર નહીં પડે। ये पॉइंट डिफरेंट है हमारा। हाँ, तो वसंत भाई जो हर अपन बार सोच रहे थे वो नहीं होगा, ये तो डिवाइस में ही चला जाने वाला है। हाँ, तो मैं यहाँ लिख रहा हूँ, अलग से नोट बना रहा हूँ कि एट द टाइम ऑफ स्कैनिंग बारकोड फ्रॉम बॉक्स साइज इज टू बी मेंशन्ड। बरोबर છે। તો તમે બોક્સનું બારકોડ સ્કેન કરવાનું ચાલુ કરશો એટલે પહેલા સાઈઝ સિલેક્ટ કરી લેશો, પછી હા એ સાઈઝના જેટલા બોક્સ હશે એ બધા પહેલા સ્કેન કરી લેશો, પછી સાઈઝ હા બદલાશે એટલે નવી હા સાઈઝ સિલેક્ટ કરશો અને ફરી પાછું સ્કેન કરશો। હા હા આવી હા સાયકલ હા હશે વિશાલ? હા હમ તો એક વખત જે સાઈઝ સિલેક્ટ કર્યું એ ફિક્સ થઈ ગયું, પછી જ્યાર સુધી ચેન્જ નહીં કરો નવો બોક્સ 1 ક્યુબિક ફીટ એ ઓટોમેટિક એઝ્યુમ કરી રાખે। હમ હા 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 પછી બરોબર। સપોઝ એમાં તમે ભૂલથી સાઈઝ બદલવાની રહી ગઈ અને એની સાઈઝ ઉપર કન્ટિન્યુ કરી દીધું તો આપણે એને ફરીથી સ્કેન કરી લઈશું કસ્ટમમાં જઈને, તો પેલું બોક્સ જે 1 ક્યુબિક ફીટમાં છે એ મૂવ થઈ જશે કસ્ટમમાં। અચ્છા, તમે પછી સિસ્ટમમાં જઈને એડિટ કરી લેશો કે ભાઈ આ 1 ક્યુબિક ફૂટ નથી, આ કસ્ટમ છે। ના ના, એ આપણે સ્કેન કર્યું, સપોઝ માની લો ભૂલથી આપણે 1 ક્યુબિક ફીટનું અરે કસ્ટમ વાળું બોક્સ 1 ક્યુબિક ફીટમાં આપણે સ્કેન થઈ ગયું, ઓકે। હા, તો આપણે ફરીથી એ બોક્સને જ્યારે સ્કેન કરશું ત્યારે કસ્ટમમાં લઈને સ્કેન કરશું તો એ 1 ક્યુબિક ફીટમાંથી મૂવ થઈ જશે કસ્ટમની અંદર। ओके विशाल, ये भी करना हाँ है कि अगर हाँ, मैं पहले नोट बॉक्स कर की रहा हूँ। साइज गलत है हम्म और फिर से वही बॉक्स की साइज चेंज होके आती है तो वो पुराना बॉक्स मूव करना है हमें। हम्म मतलब बेसिकली वो अपडेट कर देनी इन्फॉर्मेशन, बाय हाँ, हाँ मिस्टेक हाँ बॉक्स हाँ साइजेस अपडेट हो जाए प्रिंटेड उसके होंगी। हम्म, एक मिनट मैं बस टाइप कर रहा हूँ सेकंड स्कैन। हाँ कोई बात नहीं।
ये रिकॉर्डिंग किया नहीं किया? हाँ रेकॉर्डिंग भी चालू જ છે ચાલુ જ છે ठीक है हम रिकॉर्ड હવે कर रहे हैं तो भाई कोई प्रॉब्लम नहीं है ना? ના ના શું પ્રોબ્લેમ એમાં? મારી એટલી મને એટલું હેરાન તમે ઓછો કરશો. હવે સ્કેનિંગ જે ચાર્जेस છે એ A4 અને લીગલના 50 પૈસા લખ્યા હતા અને બીજા A3 A2 A1 સાઈઝના કેટલા ચાર્जेस છે? અલગ અલગ રહેશે ચાર્જીસ. અને આમાં જે 50 પૈસા જે લખેલા છે એ દરેક ક્લાયન્ટના અલગ અલગ હોય છે, વોલ્યુમ પ્રમાણે હોય છે. કોઈના 50 પૈસા હોય, કોઈના 45 પૈસા હોય, કોઈના 60 પૈસા, કોઈના 75, કોઈનો 1 રૂપિયો. સો આ બધી વસ્તુ કોન્ટ્રાક્ટમાં મેન્શન હશે? હા, કોન્ટ્રાક્ટમાં મેન્શન હશે આ બધી વસ્તુઓ. ઓકે, એઝ પર કોન્ટ્રાક્ટ. એઝ પર કોન્ટ્રાક્ટ ચાર્જીસ કરી દો ને એટલે થઈ જશે. બરોબર. આ જે સર્વિસ માસ્ટર આપણે દરેક કસ્ટમરનું અલગ અલગ ડિફાઇન થશે અને એમાં રેટ તમે અલગ અલગ ડિફાઇન થશે એટલે ચાર્જીસ તો આપણે નાખવા પડશે. બસ ખાલી આમાં સામેના ઓપ્શન છે ત્યાં આપણે ચાર્જીસ નાખતા જઈશું દરેક ક્લાયન્ટના. આ ઓપ્શન લિસ્ટ થઈ જશે તમને. દરેક ઓપ્શન તમે તમારા ચાર્જીસ નાખવા પડશે. अच्छा, इनवर्ट चार्जेस है, जैसे इनिशियलाइजेशन चार्जेस है 50 रुपीज है. हाँ ठीक है, 1 क्यूबिक फीट का. तो बहुत बड़ा बॉक्स हो, कोई 2 क्यूबिक फीट आगे, 4 क्यूबिक फीट आगे, तो भी सेम है? नहीं, 1 क्यूबिक फीट का ये बॉक्सेस है तो उसका 50 रुपीज चार्जेस है. ठीक है. इसमें 1.5 क्यूबिक फीट का जो आएगा बॉक्सेस तो भी अपना कॉन्ट्रैक्ट में साइन जो हुआ होगा वो 50 रुपया होगा, तो 50 रुपये ही अपने ले पाएंगे. पर उसको साइज से लेना देना नहीं है, जो कॉन्ट्रैक्ट में है इनिशियलाइजेशन चार्जेस. हाँ, उसमें पर ये ऑप्शन डाल देना अंकल. ये 1 क्यूबिक फीट और 1.5 क्यूबिक फीट दोनों ऑप्शन डाल देना. तो हम लोग नेक्स्ट एग्रीमेंट किसी का भी करेंगे तो उसमें ये मेंशन कर देंगे कि 1 क्यूबिक फीट का इनिशियलाइजेशन चार्जेस 15 है और 1.5 क्यूबिक फीट है तो उसका इनिशियलाइजेशन चार्जेस 65 या 60 जो भी है वो. और कस्टम नहीं आएगा ना? कस्टम नहीं आएगा, इसमें कस्टम नहीं आएगा. ओके. पर क्यूबिक फीट अपने लकी काढ़िए तो 1 क्यूबिक फीट का 50, 1.5 का इतना, और इन दो के अलावा बाकी कुछ नहीं लिखना ना? नहीं नहीं, उन दोनों के अलावा और कोई नहीं. ओके. बाकी कस्टम बॉक्स जो भी आएंगे वो क्लाइंट साइड से पैक होके आएंगे. हाँ, वो तो क्लाइंट के साइड से ही पैक होके आएंगे. ओके. उसका फिर अपने सिर्फ सिंगल वही स्टोरेज चार्जेस ही ले सकते हैं उसमें, क्योंकि अपना बॉक्स कोई यूज नहीं हुआ है. तो इसमें इनिशियलाइजेशन चार्जेस नहीं आते हैं. किस पे? कस्टम में नहीं आएगा. कस्टम में नहीं आएगा. हाँ विशाल, ये नोट कर लो, कस्टम बॉक्स है तो उसमें इनिशियलाइजेशन चार्जेस नहीं लगते क्योंकि वो बॉक्स पैक होके आता है. वो अपना बॉक्स भी नहीं है ना अंकल, अपना बॉक्स होगा उसी में आएगा. ધારો કે ક્લાયન્ટ રેગ્યુલર 1 ફૂટનું જ બોક્સ મોકલે પેક કરી, તો પણ એને કસ્ટમાઇઝ કરશો ને તમે? ના, એટલે ક્લાયન્ટ એમના તરફથી આપણને બોક્સ મોકલશે તો હા, ધારો કે એ હા, પણ એ આપણા જ બોક્સ યુઝ કરે છે એવી રીતે પણ. એટલે આપણી પાસેથી પહેલા બોક્સીસ મંગાવે છે, પછી એ લોકો પેક કરી અને પછી આપણને મોકલે છે, તો એમાં તો લાગશે જ. ઓકે, આ સ્ટેટમેન્ટ ખોટી થઈ ગઈ ને. એક આમાં અંકલ આમાં એક મિનિટ, આની અંદર તમે એમ કરી શકો કે કસ્ટમમાં ચાર્જીસ આપણે જે નાખવું હોય એ નાખી શકીએ બિલિંગમાં એઝ પર કસ્ટમર રિક્વાયરમેન્ટ, કસ્ટમર प्रमाणे. इनिशियलाइजेशन के 3 चार्जेस डिफाइन कर देते हैं, पर क्यूबिक फीट, 1.5 क्यूबिक फीट एंड कस्टम. हाँ, ठीक છે. બરાબર. હા, કેમ કે એમાં લોકલ ટ્રાન્સપોર્ટેશન ને તો લાગવાનું છે, બારકોડિંગ ને લેબર ને તો આપણે લાગશે જ.
તો એ ચાર્જીસ તો આપણે લેવો પડશે એમની પાસે. बरोबर. ये सर्विस कॉन्ट्रैक्ट में जिस तरह से डिफाइन होगा उस हाँ. हिसाब से एंट्री कर देनी है. ठीक है. ओके और जब भी आप बॉक्स रिसीव करते हो तो आपको साइज तो आप डालते ही हो, कस्टम है. हाँ 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 तो ऑटोमेटिक रेट लग जाएगा, राइट. हाँ. फिर ये इनिशियलाइजेशन चार्जेस पर फाइल भी नहीं आएगा कस्टम में. ना कस्टम में, हाँ कस्टम में वो भी नहीं आएगा. बट वो तो अंकल ये फाइल में अपने को कोई और अलग से डिफाइन करने की जरूरत नहीं है, क्योंकि उसका रीजन ये है कि अपने जो बॉक्स स्कैन करेंगे, ठीक है, तब जाके वो बॉक्सेस का चार्जेस लगेगा. तो अपने जो भी फाइल स्कैन करेंगे उसके चार्जेस लगने वाले ₹2.5. तो वो कस्टम के अंदर है और उन लोगों ने भेजी है और अपने वो चार्जेस अपने डालना है, तो वो फाइल अपने स्कैन हुई है तो ही जाएगा चार्जेस पे. तो उसका अलग से डिफाइन करके अपने कंफ्यूजन क्यों करें, और सिस्टम आप इतना थोड़ा इजी हो जाएगा. जो जो फाइल जितनी स्कैन हुई उसके चार्जेस लगेंगे. हाँ, जितने स्कैन हुई उतने के ही चार्जेस लगेंगे उसमें. એક આમાં અંકલ એક આમાં એડ કરવું પડશે એક વસ્તુ. ઇનિશિયલાઇઝેશન ચાર્जेस પર ફોર્મ कर दो एक नीचे. ओके. ये पर फाइल है, पर फॉर्म. पर फॉर्म. હા, રિસેન્ટલી અત્યારે નવું એડ થયું છે એટલા માટે. ફાઇલમાં મલ્ટિપલ ડોક્યુમેન્ટ હોઈ શકે, બટ ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ આવે તો એનું જુદું. હા, ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ. કે એ લોકો શું છે, ફોર્મનું આપણી જોડે વેરિફિકેશન ને બધું કરાવડાવે છે, તો એમાં પર ફોર્મ આપણે ચાર્જીસ લેવો પડે છે. एमा बार कोडिंग, इंडेक्सिंग, स्टोरिंग सब हो गया ना इसमें तो. हाँ, उसमें सब हो गया वो. पर फॉर्म અહીંયા જે છે નીચે ઇનિશિયલાઇઝેશન ચાર્जेस પર ફોર્મ કરી દો એમાં. તો ના, એમાં બાર કોડિંગ ઇન્ડેક્સિંગ નહીં આવે. अच्छा, ओनली स्टोरिंग આવે. ખાલી વેરિફિકેશન કરી દો એમાં. फॉर्म वेरिफिकेशन कर दो एमा. मींस किस टाइप का वेरिफिकेशन होगा? સપોઝ માન લો કોઈ લોન ડોક્યુમેન્ટ્સ આયા છે આપણી પાસે, તો એનો ફોર્મમાં ફોટો છે કે નહીં, એની સિગ્નેચર છે કે નહીં, સિગ્નેચર છે તો દરેક જગ્યાએ સેમ છે કે નહીં, પછી એના કેવાયસી બધા પ્રોપર છે કે નહીં, એનું વેરિફિકેશન આપણે કરીએ છીએ. अच्छा, वो भी आप एज अ सर्विस देते हैं, फॉर्म वेरिफिकेशन सर्विस. હા, તો ઇનિશિયલાઇઝેશન ચાર્जेस પર ફોર્મ કરવાનું છે, પર ફાઇલ છે આમાં લખેલું. પણ એનું ઇન્ડેક્સિંગ તો તમે કરો છો ને? હા, ઇન્ડેક્સિંગ તો કરીએ જ છીએ. એટલે ઇન્ડેક્સિંગમાં એનો બારકોડ લાગશે અને ફોર્મની એન્ટ્રી એ આપણે અલગથી મેન્શન કરવી પડશે કે આટલા ફોર્મ આપણે કર્યા ટોટલ. तो ऐसा करते हैं तो इनिशियलाइजेशन चार्जेस तो लगेंगे ही उसमें भी. હા હા, ઇનિશિયલાઇઝેશન ચાર્जेस તો લાગશે જ એમાં. हाँ, तो પછી આને ઇનિશિયલાઇઝેશન ચાર્जेस ને બદલે વેરિફિકેશન ચાર્जेस कर देते ना, दो आइटम डिफरेंट हो जाएगी. हाँ हाँ हाँ, वांधो नहीं. हाँ, विशाल આપણા પાસે સપોઝ ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ આવ્યું આ ફાઇલમાં, हाँ ठीक है, આ ફાઇલમાં મારા પાસે 10 કસ્ટમર ફોર્મ આવી ગયા, हाँ, तो तो 10 ये आपने फॉर्म का मैंने इंडेक्सिंग वगैरह सब ₹2.5 में कर दिया, बट એના અંદર 10 ફોર્મ છે, ઇન્ડિવિજ્યુઅલ ફોર્મ નો મારે જુદા વેરિફિકેશન લઈ લેવાના ને. હા, ચાર્जेस એ ચાર્जेस આપણે ક્યારે લગાવી શકશું વિશાલભાઈ, કે મંથલી આપણે જ્યારે બિલિંગ અથવા તો મંથ પૂરો થશે, 31 તારીખ હશે, ત્યારે આપણે આખા મહિનાનો રિપોર્ટ જનરેટ કરશું. એની અંદર આટલી ફાઇલનો આપણે ઇન્ડેક્સિંગની અંદર આટલા ફોર્મ આપણે વેરીફાઈ કર્યા, તો આપણે નંબર ઓફ ફોર્મ નાખી દઈશું ત્યાં ગાડી, કે નંબર ઓફ ફોર્મ વેરિફિકેશન એંગાડી આપણે નાખીશું. સપોઝ કે 10,000 ફોર્મ નાખી દીધા, તો ચાર્जेस ઓટોમેટિકલી 10,000 ફોર્મનો લાગીને આવી જાય. એ આપણે મેન્યુઅલી નાખીશું. હા, એઝ પર કોન્ટ્રાક્ટ છે. એમ નહીં,
પણ તમે દરરોજ વેરિફિકેશન કરતા હો તો વેરિફિકેશનનો વર્ક ઓર્ડર તમે કઈ રીતે નાખશો સિસ્ટમમાં? દરરોજ તો નહીં, આખા મહિનાનું ભેગું નાખીશું આપણે. આખા મહિનાનું ભેગું જ નાખશો ને? હા, આખા મહિનાનું ભેગું નાખીશું એક સાથે. ને બટ તમારે જ્યારે ક્લાયન્ટ સાથે કોન્ટ્રાક્ટ થશે એમાં તો નક્કી થશે ને કે આ વસ્તુ અમારે કોન્ટ્રાક્ટમાં છે કે તમારે આ વસ્તુ કરવાની છે. हाँ છે એ વસ્તુ થશે. नहीं, पर तो वेरिफिकेशन का आपको कोई ट्रैकिंग सिस्टम में नहीं डालना है, वो आप मैन्युअल मैनेज करोगे. हाँ, मैन्युअल मैनेज करेंगे वो. हाँ, उसका वर्क ऑर्डर आएगा फिर वेरिफिकेशन करना है, ऐसा करना है? ना. તો આને કન્ટેન્ટ વેલિડેશન કહે છે. સાને આ વસ્તુ તમે જે વેરિફિકેશન કરો છો એ કન્ટેન્ટ વેલિડેશન નહીં? ના, કન્ટેન્ટ વેલિડેશન નહીં. सो ये कॉन्ट्रैक्ट के अंदर लिखा है कि इस कॉन्ट्रैक्ट का जैसे कोई बैंक हुआ उसके लिए आपको करना ही करना है तो आप करते रहोगे. बिना कोई इंडिविजुअल वर्क ऑर्डर ना हो बस. हाँ, उसका इंडिविजुअल कोई वर्क ऑर्डर नहीं बनेगा. सो बैंक आपसे कभी प्रूफ नहीं मांगेगा कि आप क्लेम कर रहे हो कि आपने 100 ફોર્મ વેરીફાઈ किए અને તમે 100 કર્યા છે કે નહીં? હા, એ આપણે ડેલી બેઝિસ પર બેંક જોડે આપણે રિપોર્ટ જાય છે. ઓકે, એ તમે મેન્યુઅલી મેનેજ કરી લેશો? હા, એ મેન્યુઅલી મેનેજ આપણે કરી લઈશું. ओके. नहीं तो उनके वहाँ ये वेरिफिकेशन नहीं, उनके यहाँ विमल भाई वो वेरिफिकेशन नहीं होता है. कौन सा? ये वो लोग भी वेरिफिकेशन करके बाद में आपको भेजते हैं और फिर आप फिर से वेरिफिकेशन करते हैं. અંકલ આમે એવું છે ને કે માઇક્રો ફાઇનાન્સ જે કંપનીઓ છે ને એ લોકો લોન એમ જ આપી દે છે. અમુક વખતે કંપનીના ક્રાઇટેરિયાને છોડીને ત્યાંના એજન્ટો લોન આપી દે છે. તો આરબીઆઈ ની ગાઈડલાઇન્સ પ્રમાણે આ લોકોએ કંપનીએ તો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જ પડે છે. જે લોકોના ના હોય એ લોકોના પછી એ લોકો મેન્યુઅલી મંગાવે છે અને પછી અંદર એડ કરે છે. આ બધા વસંતભાઈ મુદ્રા લોન આ બધા જે લોનની સ્કીમો ઊભી થઈ હતી ને એ લોનમાં જેટલા બધા લોન આપ્યા ને એ વગેરે ડોક્યુમેન્ટ આપી દીધા છે મોટા ભાગે. હા, હવે પછી 25,000 40,000 એ નાના ટિકિટ વાળા જે છે. હા, અને પછી એ લોકો લોન પે નથી કરતા. એ તો મુદ્રામાં થઈ કે પૈસા પાછો નહીં આવ્યા. એટલે આવી તો બહુ છે માર્કેટમાં કંપનીઓ. આપણી પાસે 4 કંપની છે. અચ્છા, તો મને મળે કે નહીં મુદ્રા લોન? મુદ્રા નથી. તમને મુદ્રા બી મળે અને હાલ 1 લાખ રૂપિયાની પેલી લોન નહીં ચાલુ કી ગવર્મેન્ટે એમાં રાહતમાં એ બી મળે તમને. અંકલ ને મળી શકે આરામથી. ના, એમએસએમઈ થી નીચેના વાળાઓ માટે. હું તમને વસંતભાઈ ડિટેલ મોકલું, મારા પાસે આવી છે એની ડિટેલ. ઓકે. હવે ઇન્સર્શન ઓફ રેકોર્ડ્સના ચાર્जेस રેગ્યુલર રિટ્રીવલ્સ અને એમરજન્સી રિટ્રીવલ્સ એ તો આપણે ડિસ્કસ થઈ ગયું છે. યુ વુડ બી ડબલ એ લખ્યું છે ડબલ. ઠીક છે. એમરજન્સી રેગ્યુલર રિટ્રીવલ્સ એ બી મ્યુચ્યુઅલી એગ્રીડ ઉપર છે. ઇન્સર્શન ઓફ રેકોર્ડ્સ, these charges applicable to new records insertion only or the document which are temporarily out and inserted again. Okay. So insertion માં શું ગણાય? સપોઝ કોઈ ડોક્યુમેન્ટ નવો આવે એ જ ગણાય કે સપોઝ ટેમ્પરરી આઉટ થઈ ગયો હોય ડોક્યુમેન્ટ અને 2 મહિના પછી પાછો આવે એને બી ગણાય એમાં ઇન્સર્શન? એને પણ ગણાય. ઓકે. એવા 5 રૂપિયા છે ફીસ, તો એ બી કોન્ટ્રાક્ટમાં આવી જશે એમાં તો કંઈ. હા, એટલે જ્યારે આપણે ડોક્યુમેન્ટ અંદર મૂકવા જઈશું
ત્યારે ફાઇલ સ્કેન કરશું ને કે આ ફાઇલ આપણે કરી છે તો એ ઓટોમેટિકલી લઈ લેશે ડોક્યુમેન્ટમાં. પછી એ ડોક્યુમેન્ટ એક હોય કે 5 પેજ હોય કે 10 ડોક્યુમેન્ટ હોય, વન ટાઈમ ચાર્જ એક ફાઇલ થશે કે ના, એટલે એક ડોક્યુમેન્ટની અંદર 5 પેજ છે પણ એક જ ફાઇલના છે તો એ એક જ ડોક્યુમેન્ટ ગણાશે આપણા માટે. આપણે એક જ ફાઇલની અંદર ડોક્યુમેન્ટ ઇન્સર્ટ એક કરવાના. બારકોડ હશે ને એમાં? સોરી, એમાં સિંગલ બારકોડ જ હશે? હા, સિંગલ બારકોડ જ હશે એના માટે. જેમાં એક બારકોડ ની અંદર આપણે 50 ડોક્યુમેન્ટ પણ એડ કરીએ છીએ તો ગણવામાં એટલા જ બારકોડ આપણે એટલા ડોક્યુમેન્ટ ગણવા. હા, એટલા જ ડોક્યુમેન્ટ ગણવા. ઓફ રેકોર્ડ કરીએ તો એ ટાઈમે અમારે બોક્સ બી રિટ્રીવ કરવું પડે અને ડોક્યુમેન્ટ ખાલી ડોક્યુમેન્ટ જ રિટ્રીવ કરવું પડે. એમાં બોક્સ રિટ્રીવલ નો ચાર્જીસ નહીં લાગે, ખાલી ફાઇલ નહીં રિટ્રીવલ નો ચાર્જીસ લાગે. નહીં, ઇન્સર્શન ની વાત કરું, એમાં ફાઇલ રિટ્રીવલ નો ચાર્જ તો લાગે. હા, ફાઇલ રિટ્રીવલ નો ચાર્જીસ લાગે બટ બોક્સ રિટ્રીવલ ચાર્જીસ નહીં લાગે એમાં. ઓકે, અને ટ્રાન્સપોર્ટેશન ચાર્जेस સપોઝ એ ક્લાયન્ટ ના આપી ગયો હોય હા, તો એ એ બી આપણે લાગે? મેન્યુઅલી એમાં એ આપણે મેન્યુઅલી સિલેક્શનમાં રાખવો હોય. ઓકે, બરોબર છે. અને ટ્રાન્સપોર્ટેશન નો ચાર્જ છે સ્ટેન્ડર્ડ, એમાં હેન્ડ ડિલિવરી ચાર્जेस પર ડિલિવરી 150 અને કસ્ટમ બે જ ઓપ્શન છે એમાં. હા, કસ્ટમ બેચ છે ઓપ્શન. टेक्नोलॉजिकल सर्विस, फोटोकॉपी ऑन ₹2 है, स्कैनिंग भी ₹2 છે, એન્ડ ઈમેલિંગ સ્કેનિંગ એન્ડ ઈમેલિંગ યાની રિક્વેસ્ટ કોઈએ પ્લસ કરી કે રિટ્રીવલ મારે ખાલી ચાર્जेस. સોફ્ટ કોપી જોઈએ છે તો પર હા પેજ એ પેજ આપણે મેન્શન વર્ક ઓર્ડર ની અંદર પેજ આપણે મેન્શન કરશું કે કોઈ ફાઇલને હા આપણે 5 પેજ સ્કેન કરીને આપ્યા અને કોઈ એક ફાઇલ એવી છે કે જેમાં 100 પેજ સ્કેન કરીને મેલ કરીએ આપણે. ઓકે, તો એ દરેક વર્ક ઓર્ડરમાં આ રેટ જુદા હોઈ શકે? હા, રેટ જુદા હોઈ શકે. રેટ નહીં, પેજીસ જુદા હોઈ શકે. રેટ તો ઓકે, આપણે પેजेस જુદા જે હશે, રેટ તો સેમ રહેશે. રેટ તો આપણે કોન્ટ્રાક્ટમાં જે નાખશું એ જ લાગે છે. ઓકે, એ અહીંયા શું કામ નો તો इसमें भी બધું એઝ પર डिफरेंट કોન્ટ્રાક્ટ જ છે. चार्जेस, તો इसमें 5 चार्जेस नहीं लगेंगे टेक्निकल सर्विस में, टेक्नोलॉजिकल सर्विस में? એ તો આપણે રિટ્રીવલ જે લાગશે રિટ્રીવલ ચાર્જીસ લાગ્યું છે પ્લસ રિટ્રીવલ ચાર્જીસ છે પર ફાઇલ યા પર બોક્સ જે બી છે એમાં આખા બોક્સનું પણ સ્કેનિંગ આવી શકે છે. એ તો રિટ્રીવલ વખતે આપણે સિલેક્ટ કરશું ને ફાઇલ ચેક કઈ છે જે આપણે બોક્સ નીકાળીશું રિટ્રીવલ ફાઇલ એનો લાગી જ જવાનો છે ચાર્જીસ એમ. ઓકે, રીડિંગ સર્વિસીસ, રીડિંગ સર્વિસીસ ની અંદર 2 ચાર્જીસ લાગશે હો ક્લાયન્ટ કે એ પ્રમાણે, પર કેજી પણ અને પર ફાઇલ પણ. તો ક્લાયન્ટ રિક્વેસ્ટ જે આવે એમાં મેન્શન કરેલું હોય કે તમારે હા પર હા કેજી રિસ્ટ્રિક્શન. ઓકે, હા એ બી કોન્ટ્રાક્ટમાં મેન્શન હશે ને? એ તો હા, કોન્ટ્રાક્ટમાં મેન્શન હશે. ઓડિટિંગ સપોર્ટ પર પર્સન પર આવર વિઝિટિંગ એઝ પાર્ટ ઓફ ઓડિટ ટીમ. તો કોઈ માણસ આપણી ફેસિલિટીમાં આવ્યો હોય અને હા તમારે એને અસિસ્ટ કરવાનું હોય તો એના ચાર્जेस બી એઝ પર કોન્ટ્રાક્ટ. હા એમાં બીજો કોઈ હા, એઝ ચાર્जेस પર હોય? કોન્ટ્રાક્ટ. ના, એમાં બીજું કોઈ ચાર્જીસ નહીં. એમાં જે ફાઇલો એ મંગાવતો હોય એ ફાઇલ તો આપણે રિટ્રીવલ નીકાળીશું એટલે એમાં લાગવાની જ છે. હા, ઓટોમેટિક આપણે સ્કેન કરીએ તો એના અકાઉન્ટમાં એડિંગ થતી જાય, પછી મશીન હા આપણે લઈ જઈએ કમ્પ્યુટર પાસે તો એ ઓટોમેટિક બિલિંગમાં નાખી દે. હા હા હા, ઓકે, ઓલ અપલોડ ટેક્સીસ કરીએ એટલે સર્વિસીસ ટેક્સ. ઓલ ટેક્સીસ, સર્વિસ ટેક્સ અને એન્ડ જીએસટી કર દો જોડે. ઠીક છે. આની નીચે એક એડ કર દો મિનિમમ ચાર્જીસ વાળું.
ઓકે. એટલે આ રેટનું ફોર્મ છે ને એ હમ. અને પેલું આવશે ને ફિક્સ બટ એ એઝ પર કોન્ટ્રાક્ટ હશે ને મિનિમમ ચાર્जेस. એસ પર હા 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 बराबर. और फिर फिक्स चार्ज 5,000 रुपीज आपने बोला था ना, तो वो कहाँ से हम्म। मिले? वो એ भी एंटर બિલિંગ માં આવશે. એ બિલિંગમાં જ આવશે. नहीं तो रेट तो यहाँ डिफाइन करવો પડશે ને. હા એ હા नंबर ऑफ बॉक्स ક્યાં જતો એક મિનિટ આમ કરો. બરાબર. હવે રિસીવિંગ પેકેજ પ્રોસેસ. हाँ, ये हमने सारी प्रोसेस डिफाइन की है, इसको जरा बिल्कुल क्लियर करना है, बहुत सारी चीजें इसमें है. इंडेक्सिंग. अब आप क्लाइंट सपोज शुरू करता है, हाँ. आप रिसीविंग कैसे करते हो, फिर इंडेक्सिंग कैसे करते हो, फिर उसका દરેક ક્લાયન્ટ અંકલ આમાં દરેક ક્લાયન્ટ અલગ અલગ હોય છે. કોઈનું પેકેજ કુરિયર થ્રુ આવે છે, કોઈના ત્યાં બેસીને ઇન્ડેક્સ કરવું પડે છે, કોઈના ત્યાંથી ખાલી રિસીવ કરીને ફાઇલ લાવવી પડે છે અને એ જ વસ્તુનું ઓફિસ ઉપર લાવીને વેરિફિકેશન કરી અને એનું ઇન્ડેક્સિંગ કરવું પડે છે. અને કોઈ ક્લાયન્ટ એવા છે કે એ લોકો પોતે ઇન્ડેક્સિંગ કરી આપણે મોકલે છે, આપણે ખાલી બારકોડ લગાવીને આગળ પ્રોસેસમાં નાખવાનો હોય છે. તો આ બધું અલગ અલગ હોય છે. ओके सो एक और नक्की करेगी एक फाइल ऊपर लागશે इंडेक्स बारकोड के एक डॉक्यूमेंट ऊपर लागे કે આખા બોક્સ ઉપર લાગે? જનરલી તો આપણે એક ફાઇલ ઉપર જ લાગતો હોય છે બારકોડ. એક ફાઇલ ઉપર લાગે એટલે એવી બોક્સની અંદર 4 ફાઇલ બોક્સ ફાઇલ હોય તો 4 ફાઇલ હોય, અથવા 3 હોય, અથવા તો બીજી કોઈ હોય તો સપોઝ માની લો કે સ્પ્રિંગ ફાઇલ છે તો 15 પણ આવી શકે, 20 પણ આવી શકે અને 40 પણ આવી શકે. તો એ વસ્તુ મતલબ સપોઝ ક્લાયન્ટને તમને આપી દીધું એક બોક્સ, સપોઝ એને પેક કરીને આપી દીધું તો તમે બોક્સ ઉપર જ લગાવવાના ને? ખાલી બોક્સ ઉપર જ ખાલી બોક્સ ઉપર જ ચાર્જીસ. હા, જે બોક્સ તમે ઇનિશિયલાઇઝ કરો એમાં તમારા પાસે ફ્રીડમ હોય કે ઇન્ડિવિડ્યુઅલ ફાઇલ ઉપર લગાવી શકો. હા 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 ઓકે. એની ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ એવી હોય કે ભાઈ મારે દરેક ફાઇલનું ઇન્ડેક્સિંગ કરીને દરેક ફાઇલ ઉપર. હા, હું એ જ કહું છું કે અમુક ક્લાયન્ટ એવા છે કે ફાઇલ ઉપર બારકોડ લગાવે છે એ લોકો જ, અને પછી એ બોક્સ પેક કરીને આપણે એને આપે છે અને એ જ ઇન્ડેક્સિંગ વાળી ફાઇલ આપણે શેર કરે છે આપણી જોડે. એ લોકો સામે આપણે એમને બોક્સ ફાઇલ બોક્સ બારકોડ લગાવી અને આપણે એમને સામે એ આપી દઈએ છીએ. એટલે એમાં શું કરે છે, હા, ફાઇલ બારકોડ લગાવી અને બોક્સ પેક કરીને એ લોકો આપણને આપી દે છે. આપે પછી એમાં બોક્સ બારકોડ લગાવી અને આપણે એ એમને રિટર્ન કરીએ છીએ सेम फाइल. नहीं बट क्लाइंट ने अपने को एक बॉक्स दिया, ठीक है, तो वो रिट्रीवल के लिए इंडिविजुअल फाइल ની રિક્વેસ્ટ આપી શકે? હા, ઇન્ડિવિડ્યુઅલ ફાઇલની રિક્વેસ્ટ આપી શકે એમાંથી પણ. એમ તો એ થોડું અઘરું થશે વસંતભાઈ, है ना? કેમ કે એ ઇન્ડેક્સ અમારું સિસ્ટમનું નહીં, એ ફાઇલ ઉપર એના સિસ્ટમનું છે. તો એ કેવી રીતે હેન્ડલ કરો છો? એ પછી એ આપણે પર બોક્સ ઉપર જ ચાર્જીસ લઈએ છીએ એનો. જે ફાઇલની અંદર બારકોડ છે, માની લો ફાઇલની અંદર બારકોડ છે પણ આપણે ગનિંગથી સ્કેન કરી નથી શક્યા એને, બરોબર, અને રિક્વેસ્ટ એને ફાઇલની આપી તો આપણે ચાર્જીસ બોક્સનો લઈએ છીએ એમાં, ફાઇલનો નથી લેતા. હા, એક તો વસ્તુ કે તમે બોક્સનો ચાર્જીસ લઈ લીધું, એક તો એ છે મુદ્દો. અને બીજો મુદ્દો એ કે તમારા પાસે એક બોક્સમાં 40 ફાઇલો હોય અને ક્લાયન્ટે
પોતે ઇન્ડેક્સ કરીને આપ્યો હોય તો એ ફિઝિકલ ઇન્ડેક્સ તમને જે આપે એ અને રિક્વેસ્ટમાં બી મેન્શન કરે કે મારી ફિઝિકલ ઇન્ડેક્સ એ છે, તમે એ ફાઇલ કાઢો તો તમે અંદર જઈને મેન્યુઅલી ચેક કરો, બધું હા મેન્યુઅલી ચેક કરીએ, ચેક કરો. બરોબર. આપણે તો બોક્સ કઈ જગ્યાએ છે, આપણે એમાં વર્ક ઓર્ડર જે જનરેટ કરશું એ બોક્સનો કરશું આપણે એમાં એ કેસમાં ઓકે. કે આપણે જે બોક્સને આપણે ઓપન નથી કરવાનું, પણ ક્લાયન્ટ કહે છે કે મને આવા તમે મારી પાસે ટાઈમ નથી, તમે મને આ ફાઇલ તમે કાઢી જાતે અને પાછું બોક્સ પેક કરી અને મને ફાઇલ મોકલાવડાવો, તો આપણે ચાર્જીસ એમાં પર બોક્સનો લઈશું અને એની અંદર રિમાર્ક્સ નાખીશું કે આ ફાઇલ આપણે આઉટ કરી છે, રિમાર્ક્સ એમની અંદર આપણે નાખવામાં આવશે. हाँ, ये एक ओके. चीज तो जो आपको हमें सपोज किसी का बॉक्स पैक है और इंडिविजुअल फाइल की रिक्वेस्ट भी आती है विशाल, उस टाइम उसको मेंशन तो करना पड़ेगा कि पर्टिकुलर ये फाइल हमने आउट की है, पर वो हमारी सिस्टम में तो फाइल उसके बारकोड होंगे नहीं. सिस्टम की वो फाइल हमारे सिस्टम में होगी नहीं कहीं, तो अपने को कमेंट हर बार मल्टीपल कमेंट्स की जगह रखनी पड़ेगी, जहां पर हाँ, एक हाँ, कमेंट डालोगे कि हाँ ये हाँ फाइल हाँ बाहर है. हाँ हाँ कि सपोज इन केस इन फ्यूचर वो बॉक्स आप वापस रिट्रीवल आए, उसी वही फाइल वो क्लाइंट मांगे, तो अपने उस फाइल बॉक्स का रिट्रीवल अपने जब निकालने जाते हैं तो अपने को वो रिमार्क्स जो है वो अपने को शो करेगी, कमेंट जो है हाँ, वो. तो ओके, यानी तो एक आ कंडीशन में बॉक्स तो इन देखाय, तो बॉक्स इन देखाશે कंडीशन કે આઉટ દેખાશે? ઇન એને બોક્સને આપણે એકવાર આઉટ કરી અને ફરીથી ઇન કરી લઈશું એને. ઓકે 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 ઓકે. ये तो थोड़ा ये कंफ्यूजन होगा कि हाँ, ટેમ્પરરી આઉટ થશે બોક્સ એ પછી. ટેમ્પરરી આઉટ થશે ને પાછા ટેમ્પરરી તમે ઇન કરી દેશો, હા ઇન પણ કરી દઈશું આપણે એને. એ ફાઇલનું કામ પતી ગયું, પછી ફરી પાછું એ ફાઇલ રિટર્ન થાય ત્યારે ત્યારે તમે શું ફાઇલ કરો? ત્યારે આપણે વર્ક ઓર્ડર જોઈ અને ડોક્યુમેન્ટ જે છે આપણે ઇન્સર્ટ ડોક્યુમેન્ટનો જે ઓપ્શન છે એ ઓપ્શન ઓપન કરી અને એમાંથી ઇન કરાવડાવીશું એને. એટલે તમને એટલે તમે સમજી લો કે આપણી જોડે બોક્સની અંદર જે ફાઇલો છે, તો એ બોક્સને આપણે એ ટાઈમે ઇન્સર્ટ કરવાના ટાઈમે બોક્સની જગ્યાએ એને આપણે જે ઇન્સર્ટ ફાઇલ કરીએ છીએ ને એ સમજીને આપણે એની અંદર ડોક્યુમેન્ટ ઇન્સર્ટ કરી રહ્યા છે ફાઇલની જગ્યાએ, એમ સમજીને આપણે કામ કરશું એમાં. બોક્સને ફાઇલ તરીકે જ ગણશો? હા, બોક્સને આપણે ફાઇલ એટલે મીન્સ કે આપણે જેમ આપણે માની લીધું કે ફાઇલની અંદર આપણે ડોક્યુમેન્ટ ઇન કરવું છે, પણ ડોક્યુમેન્ટનું તો કોઈ આપણી પાસે રેકોર્ડ છે નહીં, તો આપણે ફાઇલ સ્કેન કરશું અને ફાઇલનો ચાર્જીસ લઈશું. તો સેમ એ જ વસ્તુ આપણે બોક્સમાં એપ્લિકેબલ કરશું કે એ બોક્સને સ્કેન કરી એની અંદર ફાઇલ મૂકી દઈશું. સમજી લઈએ કે આપણે અત્યારે ફોર એક્ઝામ્પલ માની લઈએ કે એ બોક્સની જગ્યાએ આપણે ફાઇલની અંદર ડોક્યુમેન્ટ ઇન કરી રહ્યા છીએ, તો એમ એવી રીતે આપણે બોક્સની અંદર ફાઇલ ઇન્સર્ટ કરશું એમ. बराबर. विशाल, ये समझ में आ गए? કન્ફ્યુઝન વિશાલભાઈ? તમારો જવાબ ના આવ્યો. ઇન્ટરનેટ થોડું પ્લસ માઇનસ થાય છે. કયું? અવાજ ક્લિયર? હા, અવાજ થોડો કટ થાય છે. ઓકે, એક મિનિટ. હાઉ ટુ મેનેજ ઇફ ધેર આર વન એક્સેલ ફોર મલ્ટિપલ બોક્सेस ફોર ક્લાયન્ટ? અરે ક્લાયન્ટ મલ્ટિપલ બોક્सेस તમને મોકલે તો એ સિંગલ એક્સેલ મોકલે છે કે દરેક બોક્સ પ્રમાણે ફાઇલ મોકલે? ના ના, સિંગલ એક્સેલ શીટ. Retrieved when the document are picked based on required barcode.
If the document is taken out of the document temporarily out, if the document is sent to the auditing can be sent if the different things. Box and Any file are inspection together. interchangeable things for insertion. અને ચાલે વસંતભાઈ કે કોઈ પણ વસ્તુ લોએસ્ટ યુનિટ હોઈ શકે. લોએસ્ટ યુનિટ ફાઇલ નહીં, બોક્સ બી લોએસ્ટ યુનિટ હોઈ શકે. हाँ. In case of lowest But- unit box, then also apply the insertion charges like a file. Yes, yes. First initialization. रिटर्न, ये स्टेप बाय स्टेप हमने प्रोसेस लिखे हैं कि डिस्कस द सिक्योरिटी पॉलिसी ऑफ बारकोड. अच्छा, ये बारकोड કેવી રીતે હાલ જનરેટ થાય છે કે બોક્સ બારકોડ રેન્જ એલોકેશન ટુ ધ ક્લાયન્ટ. વસંતભાઈ, મારા ये મધર system- બોલાવે છે. અભી આપણે કાલે કન્ટિન્યુ કરીએ અહીંયાથી. ओके विमल भाई, हाँ हम टुमारो सेम टाइम हाँ ठीक છે 6 ઠીક વાગે. છે 6 હા વાગે. 6 વાગે કોઈ કાલે ફ્રેશ, હા, એ થોડા આપણા ડાઉટ નીકળશે ને સ્ટડી કર્યા પછી, એ બી તમારી સાથે પછી ડિસ્કસ કરી લઈશું. ઓકે ઠીક છે ઠીક છે. સોરી યાર, કન્ટિન્યુ કરી શકતા હતા પણ મધર બૂમ પાડે. હવે મધર ને મારે વેઇટિંગ નહીં કરાવે. હા હા Okay, ઠીક okay. છે હવે હવે થાકેલા છે, વધારે પડતું કામ પડી જાય એના ઉપર યાર. ठीक ठीक ओके ओके, नो प्रॉब्लम. ठीक है वसंत भाई, तो આપણે કાલે સાંજે મળીએ. उससे पहले मैं और आप डिस्कस करते हैं इसे. ठीक है, ठीक है. चलो. थैंक यू विमल भाई, थैंक यू. ओके વિમલ ભાઈ, હા કાલે સાંજે 6 વાગે આપણે ફરીથી બેસી જઈએ. ઓકે એટલે ઠીક છે. આ બધી પ્રોસેસ અમે જે ડિફાઇન કરી છે એમાં જ્યાં કંઈક ચેન્જીસ હોય એ કરી